જય જિનેન્દ્ર જીતુભાઈ, બુધવાર તારીખ 13/1/21, ચર્ચા 63, ગાથા 50 આપણે આજે કરીએ છીએ અને લક્ષ્ય પર પણ થોડોક સમય લેશું. હા, ઠીક છે, ચાલો. હા, અજયજી ને ભાનુબેન, અજયજી રજનીભાઈ, લતાબેન, ઇન્દિરાબેન, જે કોઈ બીજા હોય ભાઈ બહેનો, હા, બધાને જય જીનેન્દ્ર. આમ હું તો આજે આપણે ગાથા સમયસરની 50 થી 55 સ્વાધ્યાય કરીશું. આગળ બી કદાચ ચાલશે, ગાથા તો લેશું. હા, પણ એ પેલા મને બે વખતે આપણે પરમ દિવસે જે લક્ષ્મી રજનીભાઈ વાત યાદ કરી હતી ને આપણે થોડી આપણે સ્વાધ્યાય કરેલી, પણ એમાં મને એક વિચાર થોડો રહી ગયેલો, એટલે પછી ફોન મૂકતા પછી યાદ આવ્યું, એટલે કીધું આજે લેશું. એટલે લક્ષ્યનું એવું છે કે મુમુક્ષુ ભૂમિકામાં, એટલે આપણી ભૂમિકામાં આપણને એટલી જાગૃતિ અને ભાવના તો હોય જ કે ભાઈ મારું લક્ષ્ય હજી પર સન્મુખવા છે અને આટલો હું સ્વાધ્યાય આજે કરું છું, આ દિવસ રાત બધું આ જેને આપણે પુરુષાર્થ કહી શકીએ એ કરીએ છીએ, તો લક્ષ્ય હજી પર સન્મુખમાંથી સ્વસન્મુખ વળતું નથી. એટલે ઘણું એમ કે મુશ્કેલ કામ હોવું જોઈએ. એના માટે આપણે બે પડકાર લીધેલા કે સહેલું બી છે હાથીની અંબાડી જેટલું અને મુશ્કેલ બી છે, તો કે તે દુષ્કર છે પણ અસંભવ નથી. દ્રષ્ટાંત જે ગુરુદેવ આપે છે એ તો અસંભવ હોય એવું લાગે કે ભાઈ રાજવે મેર ઉપર તોડવા જેટલું દુષ્કર છે, એમાં તો આપણને જાણે અસંભવ જેવું લાગે, પણ ત્યાં ગુરુદેવને તો જ કેવું છે કે અસંભવ નથી, પોતાનું કાર્ય હોય અસંભવ ન હોય, પણ એ દુષ્કર છે. કેમ કે અનાદિથી આજ સુધીમાં એટલે અનંતકાળમાં એ સમોસણમાં અનંતવાર જે આવ્યો તો પણ એનું લક્ષ્ય પલટો નથી ખાતો, એટલે પર સન્મુખતાથી સ્વસન્મુખ કેમ નથી થતું. તો એના માટે મુમુક્ષુ ભૂમિકા આપણી ભૂમિકામાં, આપણી ભાવનામાં, આપણી જાગૃતિમાં એ તો હોય જ કે લક્ષ્યનો પલટો નથી થતો, એની કઈ સાવધાની હોય અને એ હોવી જ જોઈએ. નહીં તો બફામમાં છે કાં સ્વચ્છંદમાં છે એવો બધા પ્રકાર થઈ જાય. તો એટલે એ તો બરોબર એમ જ હોય, પણ એમાં વજનની વાત છે. મૂળ મને વિચારી પર આવેલો કે છે ને એમાં વજન પછી ભાવના ઉપર જતું રહેતું હોય છે કે ભાઈ કેમ મારો લક્ષ્ય પલટાવવું, લક્ષ્ય ખરેખર એને શું કરવાનું છે કે લક્ષ્ય તો જયારે ફરવાની યોગ્યતા હશે ત્યારે ફરશે જ. હું તો વર્તમાનમાં પરિપૂર્ણ નાયક જ છું, હું સિદ્ધ જ છું, પરિપૂર્ણ પરમાત્મા જ છું વર્તમાનમાં. એટલે જ્ઞાતા જ હું જ્ઞાતા છું મારામાં ને અરિહંતમાં, અથવા મારામાં ને પરમાત્મા જરીએ ફેર નથી. આ સંયોગો છે, આ શરીરાદિ છે, એ તો બધી બહુ દૂરની વાત છે, પણ રાગાદિ અને અલ્પજ્ઞતા એ પણ મારા જ્ઞાનના જ્ઞેય છે. હું તો એક નાયક જ છું. એમ એને લક્ષ્ય ફેરવાનું લક્ષ્ય છોડીને લક્ષ્ય ફેરવાનું તો કે લક્ષ્ય ફેરવાનું લક્ષ્ય છોડી દઈએ એટલે શું, તો કે તો લક્ષમાં રહેશે જ. મુમુક્ષુ ભૂમિકા જે છે, જે આટલો પ્રયત્નવંત છે, અથવા તો આત્માની ઓળખવાની અથવા તો એનો અનુભવ કરવાની જેને આટલી ભાવનાથી આ બધું કરે છે, એને એના લબ્ધપણામાંથી એ કઈ નીકળી નહીં જાય કે લક્ષ્ય મારું પલટતો નથી, હું અથવા લક્ષ્ય પલટવાનો પુરુષાર્થ કરું. એ ભાવનારૂપ જે ભાવો છે એ તો લફ્ઝમાં પડ્યા જ રહેશે, ચાલુ જ રહેશે, પડ્યા રહેશે. એટલે સ્ટોર થઈ ગયા ઓલા સત્તા કરમ સત્તારૂપ હોય છે એની જેમ નહીં, એ પ્રગટ રૂપ વર્તમાનમાં ઉત્પાદય રૂપી અંદરમાં લફ્ઝ પણ એ તો ભાવના એની ચાલુ જ રહેશે. પણ એને ઉપયોગમાં નિર્ણય જે કરવાનો છે ને એમાં ઘૂંટવાનું શું છે, તો કે ઘૂંટવાનું એ છે કે મારા ફેરવ્યા વગર પણ લક્ષ્ય એના સ્વકાળે તો ફરવાનું જ છે, ફરીને જ રહેવાનું છે. પણ હું કોણ છું, તો કે હું વર્તમાનમાં પૂરણ છું. એ જે ગુરુદેવનો જે બોલ જે બેસીએ પસંદ કરેલો છે, હું પરમાત્મા છું નક્કી કરનો, એટલે એ વિષય ઉપર બહુ એને ઘૂંટણ, એમનું વજન એની ઉપર આવવું જોઈએ. એટલે એનો શું છે કે એને પૂર્ણતાનો વિશ્વાસનું ઘોલન કરવાનું છે. એને કેમ પૂર્ણતાનો વિશ્વાસ વધે, એને ઘોલન કરવાનું છે. પણ આપણે થાય છે શું કે આપણે જેવું લક્ષ્ય ઉપર વજન જાય છે ને, તો લક્ષ્ય ફેરવવું છે એટલે કે કાંઈક અધૂરા છે, કાંઈક ખામી છે, એટલે કાંઈક કરવું છે. એટલે કરવું છે એટલે કે હોના હે, એટલે હોના હે ઉપર આપણું વજન ન વળ્યું જાય. અને હું એટલે કે હું વર્તમાનમાં જ અરિહંત છું, સિદ્ધ છું, પરમાત્મા છું, વર્તમાનમાં જ રાગ રહિત. કારણ કે આ આખો જીવ અધિકાર છે એમાં ખાસ કરીને
39 ગાથાથી 68 ગાથામાં તો રાગ આદિ બધા 29 બોલો, રંગ રાગ ને ભેદ, એ બધા બોલોને હું અજીવના જ સિદ્ધ કર્યા છે કે એ અજીવ છે, જીવના નથી, પૂજગલના પરિણામ છે, પૂજગલમય છે, પૂજગલ એનો સ્વામી છે. અને એવા સચોટ દ્રષ્ટાંતથી સમજાવે છે કે આપણને ભાવ ભાષણ કદાચ હજી ભલે આનો ન થાય કે રાગાદી મારા છે જ નહીં, એવું ભાવ ભાષણમાં હજી ભલે ના પકડાનું હોય, પણ નિર્ણયમાં તો એટલી નિસંગતા આવે છે એનાથી કે એ દ્રષ્ટાંતની ઊંડાણમાં જાય ને તોય આપણને થશે કે ઓહો આવું મારું સ્વરૂપ છે. એટલે એને ઘૂંટણમાં તો છે ને લક્ષ ફેરવવાનું એમ નહીં, ઘૂંટણમાં તો આ હું છું એ એની ઉપર હોય છે. આપણી ભૂલ ક્યાં થતી હોય છે કે ઊંડે અભિપ્રાયમાં અનુભૂતિ તરફ આપણું લક્ષ હોય છે કે ક્યારે મને અનુભૂતિ થાય. એટલે હું કાયમ લઉં છું કે તું પરમાત્મા છું એમ નક્કી કરે કે જી પ્રભુ બહુ સરસ વાત કરી, ત્યારે મને સમ્યક દર્શન થાય એટલે કે હું પામર છું. એટલે એ વાત જ મોઢા ગળા કરે છે. એટલે એ બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે વજન શેની ઉપર વયું જાય છે. એટલે હું શું છે કાર્ય થતું નથી ને. અને મહિમા તો એકચ્યુઅલી આપણે આ પુરુષાર્થ શરૂ કર્યો ગુરુદેવને સાંભળીને જ્યારથી ત્યારે આપણા લક્ષ્યમાં એક ધ્યેય બંધાઈ ગયું. શું ધ્યેય બંધાઈ ગયું કે મને અનુભૂતિ કેમ થાય, અનુભૂતિ કેમ થાય છે જે બંધાઈ ગયું છે ને, એટલે અનુભૂતિ ઉપર જ એનું વજન રહ્યા કરે છે. એટલે અભિપ્રાયમાં પણ આ ભૂલ ખાઈ જાય છે. તો એને હું પૂરણ છું, વર્તમાનમાં પૂરણ છું, તો એ પૂરણતાનું એને લક્ષ્ય બંધાવવું જોઈએ. આ તે હું છું. તો આ કરવું છે, પ્રગટ કરવું છે, હું એની ઉપર જો આપણું વજન વહી જતું હોય ને તો એનો અર્થ આપણા અભિપ્રાયમાં પણ હજી એ પર્યાય દ્રષ્ટિ છે. એટલે એ બહુ ખાસ ધ્યાન રાખવાનું છે લક્ષના બાને પણ. એટલે સોગાનીજી તો જે વારંવાર લે છે ને, હું એટલા માટે એના બોલવાનું સાધ્ય કરશું તો આપણને ખ્યાલ આવશે કે એમનું બી જો શું એ બી પર છે એટલું બધું એ એમને પર્યાયના ઓલા કરવા પણ ઉપર નહીં, છું પણ અપરિણામી, એટલે છું એની ઉપર જ એમનું જોર હતું. એટલે એ લેવા જોઈએ. અને એના માટે મને વિચાર એ આવેલો કે જે પરમાગમ ચિંતામણી છે ને, એટલે કે 100 શાસ્ત્રમાંથી સંકલન કરેલું, એમાં કેટલા આચાર્યોના ઘણા બોલો છે. એટલા બધા તો આપણે લઈ ન શકીએ આમાં સ્વાધ્યાયમાં, પણ એમાં 2-4 બોલ લે તો આપણને ખ્યાલ આવશે કે કેટલું જોર આચાર્ય દેવો જુદા જુદા શાસ્ત્રોમાં જુદા જુદા આચાર્ય કહેતા હોય છે. કે દેવસેન આચાર્ય થઈ ગયા તત્વસાર કરીને, તો એમણે શું કીધું કે જે સિદ્ધ ભગવાન, કોણ, જે લોકાગ્રે બિરાજમાન છે ને સિદ્ધ ભગવાન, એ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત છે. કેવળ જ્ઞાન આદિ, કેવળ જ્ઞાન લીધું, કેવળ જ્ઞાન આદિ અનંત ગુણોથી પૂર્ણ છે. પણ જ્ઞાન આદિ કહીને, કેવળ જ્ઞાન કહીને અહીંયા પર્યાયની વાત નથી, કારણ કે ગુણો લીધા, અનંત ગુણોથી પૂર્ણ છે. તે જ હું સિદ્ધ છું, હું સિદ્ધ છું, શુદ્ધ છું, નિત્ય છું, એક છું ને નિરાલંબી છું. એટલે એમ શું કહેવા માંગે છે કે જે સિદ્ધ ભગવાન છે ને તે જ હું છું. એટલે એટલું બધું એમને તત્વસારમાં એ જોર કરેલું છે. પરમાત્મા પ્રકાશમાં યોગેન્દ્ર દેવે કીધું, મેં આખી ગાથા નથી વાંચતો, પણ જો મેં હું વહી ઉત્કર્ષ પરમાત્મા હૈ, इस प्रकार निसंदेह તું ભાવના કર. તું ભાવના એમ કર કે હું કોણ છું, તો કે હું પૂર્ણ પરમાત્મા છું. ભાવના કરવાના એ ભાવના કર. ઓલી ભાવના તો હોય છે, એ ભૂમિકામાં સાથે એવા ભાવ હોય છે, લક્ષ ફેરવવાનો, પુરુષાર્થ કરવાનો, એ બધું. પણ તારે ભાવના એટલે કે તારા વિચાર મંથનમાં જે દ્રઢતા કરવાની છે, નિસંગતા કરી તેની કરવાની છે કે જો મેં હું વહી ઉત્કર્ષ પરમાત્મા છે. એટલે હું તે પરમાત્મા ને પરમાત્મા તે હું. એ યોગેન્દ્ર દેવનો પાસે બોલ છે કે જો પરમાત્મા હે વહી મેં હું, તથા જો મેં હું વહી પરમાત્મા હે. એટલે કે પરમાત્મામાં અને મારામાં કાંઈ ભેદ નથી. તારણ સ્વામી જે થઈ ગયા, જે દિગંબર સંપ્રદાયમાંથી એક નવો સંપ્રદાય, એટલે એ પેલા કારણે મુસલમાનોના ત્રાસના કારણે મૂર્તિઓને સંતાડી દેવી, એટલે પછી મૂર્તિઓને તુલસી તો મિથ્યા દ્રષ્ટિ હતા, ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. તો અમિત તારણ સ્વામી આચાર્ય, તો એમણે જ્ઞાન સમુચ્ચય સારમાં શું કીધું ખબર છે? દ્વાદશાંગનો તથા હરેક પૂર્વનો સાર શું છે? તો કે એનો સાર એમ છે કે યદ્યપિ મેરા આત્મા શરીર સહિત છે, શરીર સહિત ભલે હોય, તથાપિ નિશ્ચયથી યહ આત્મા પરમાત્મા હે એસા જાનના યોગ્ય. હવે આપણે નિશ્ચય છે ની વાત આવે ને ત્યારે બી આપણા મનમાં શું રહેતું હોય કે વ્યવહાર સિવાય બીજું પડખું છે ને. એટલે જ્યાં જેથી પરમાર્થ જીવ બતાવ્યો છે ને, એટલે કે નિશ્ચયથી જ્યાં વાત કરી છે ને, ત્યાં એમ લેવું કે વાસ્તવમાં હું આ જ છું, એટલે કે ઓલો નટ છે ને,
સ્ટેજ ઉપર જાત જાતના સાંગ કરતો હોય છે ને, તો આપણે જોઈએ ને તો કે એ બધા સાંગ કરે છે, પણ હું એને ઓળખું છું. કોણ છે? તો કે એ ભાઈ તો ઓલો ફલાણો ભાઈ છે, એ જ છે. એ નટને હું ઓળખું છું, એ જ છે. બાકી આ તો બધાના શ્વાન છે. એ શ્વાન જોવા છતાં પણ ખરેખર શું છે તો કે આ ફલાણો ભાઈ છે. એટલે કે વાસ્તવમાં એટલે પરમાત્મા એટલે જ્યાં જ્યાં એમ કે ને કે નિશ્ચય છે એ આત્મા પરમાત્મા છે, તો એમ લઈ લેવાનું કે નિશ્ચયનો અર્થ એની સામે વ્યવહાર છે. એ નિશ્ચય વાળી વાત નહીં યાદ કરવી. નિશ્ચય કહેતા પરમાર્થ છે અથવા તો વાસ્તવમાં વસ્તુ સ્વરૂપ આ છે કે હું છે ને હું તે પરમાત્મા છું, એવું એને લેવું જોઈએ. અચ્છા, મમલ પૌરમાં એ ચારણ સ્વામી શું કહે ખબર? ये आत्मा ही निश्चय है, तारण करण अरण परमात्मा है. આપણને થાય કે સમોસણમાં જઈને અનંત ભગવાનની વાણી સાંભળી અને દિવ્યની સાંભળે આપણું દેશના મળે આપણો ન્યાલ થઈ જાય. ત્યારે કે તું તારણ કરણ અરણ પરમાત્મા છો. તારામાં ને અરંતમાં કાંઈ ભેદ છે જ નહીં. ભેદ કાઢી નાખ. અને છેલ્લે એક નમીશ્વર વચનામૃત સતત નો એક બોલ લેલો બહુ સારો છે કે હે ભવ્ય, જયારે સ્ફટિક મણીની જીન મૂર્તિ સમાન સ્ફટિકના મૂર્તિ છે ને આજકાલ, હમણાં તો કાંઈક વોટ્સએપમાં આવ્યું હતું કે ગિનિસ બુક વર્લ્ડ નો કાંઈક મોટા મોટા કેટલાક ઇંચના પ્રતિમા સ્ફટિકના, હા એવું કાંઈક હમણાં આવેલું. તો એ જીન મૂર્તિ સમાન અંતરમાં પોતાના શુદ્ધાત્માને તું ભાવીશ ત્યારે કર્મજાળ આપોઆપ ક્ષણમાં કટ થઈ જશે અને તું પરમાત્મા આત્મભાવમાં તું પરિશુદ્ધ થઈ જશે. એટલે શું કે છે કે સ્ફટિક મણીની મૂર્તિ હોય ને, હું સ્ફટિક મણી કેટલો નિર્મળ હોય, એની છાય પણ હોય છે ને એ બી નિર્મળ હોય છે. એ તો પરના સંગમાં આવીને એવું દેખાય છે પણ પરિણમતું નથી. તો એટલે એનો સ્ફટિક મણી જે છે ને એ પોતે સ્વભાવથી એ શુદ્ધ છે અને એની છાય એટલે કે એનું પરિણમન પણ શુદ્ધ જ છે. એમ તું છે ને પરમાત્મા સમાન જ છો વર્તમાનમાં બી. એ રાગાદી તો પરના સંગમાં પરના જે રાગાદી છે એ તારામાં ઝળકે છે, એટલે એમ થઈ જાય છે કે હું રાગી. પણ ખરેખર જેવો સ્ફટિક નિર્મળ છે એવી જેની પર્યાય નિર્મળ છે, એમાં એ ઉપયોગ સ્વભાવ છે. ઉપયોગ એટલે જાણવું એ તારો સ્વભાવ છે. એટલે જ્ઞાયક એ શુદ્ધ છે અને એનું પરિણામ જે જાણવું એ જાણવું પણ શુદ્ધ જ છે. જાણવું કોઈ બી અશુદ્ધ થાય તો જાણવા પણ જ ન રહે. એટલે એમ એને પોતાના સ્વભાવનું સ્વરૂપ સમજવાનું, પરમાત્મા સાથે મિલાન કરવાનું, એ બધાનું એનું લક્ષ વધારે રહેવું જોઈએ. અને એક જગ્યાએ તો એવું કીધું છે કે જે આવું પોતાને એ નમીશ્વર વચનામૃતમાં છે કે જીનદેવ સમાન નિજાકારને પોતામાં નથી દેખતો તે જીવ કલ્યાણ પ્રાપ્તિ માટે યોગ્ય જ નથી. જે જીવ પોતાને આ સ્ફટિકની જીન મૂર્તિ સમાન જીનેન્દ્ર દેવ અથવા હરિયન પરમાત્મા સચિત પરમાત્મા એ સમાન પોતાના નિજાકારને એટલે કે પોતાને પોતામાં નથી દેખતો. અરે હું તો રાગી છું કે આ છું તે છું, જે કઈ ઘટાડો છે હમણાં 29 બોલ 55 50 થી 55 ગાથામાં, તો કે એવું પોતાને માને છે. અને જીનદેવ સમાન જે નથી માનતો ને એ જીનદેવ સમાન નથી માનતો એ તો કલ્યાણ પ્રાપ્તિને માટે યોગ્ય પણ નથી. તો એટલે આમાં તો કેટલા બધા બોલો છે એવા. એટલે એ બધા નથી વાંચ્યું. પરમાગમ ચિંતામણીના શરૂઆતના બધા બોલો જોશો તો જુદા જુદા શાસ્ત્રોમાં કેટલું બધું પરમાત્મા એક જ વાત લીધી છે. એટલે કહેવાનો મતલબ છે કે આ બધા બોલ વાંચીને આપણે ભૂલ શું કરીએ છીએ? પાછું બોલ તો આ વાંચતા હોય છે. પરમાગમ ચિંતામણી એ તો એમ કીધું દ્રવ્ય સ્વભાવની વાત છે. એ તો દ્રવ્ય સ્વભાવની વાત છે. એ દ્રવ્ય સ્વભાવની વાત છે એમ બોલીને અથવા તો એમ કહીને એને શું અંદરમાં ઘૂંટે છે ખબર કે હું તો હજી પામર છું. એ તો દ્રવ્ય સ્વભાવ મારો આવો છે, હું પામર છું. એટલે કે એ રાગમાં ઉભો રહી અને પૂર્ણતાનો નિર્ણય કરે કે આ દ્રવ્ય સ્વભાવ મારો આવો. અરે ભાઈ, દ્રવ્ય સ્વભાવ એવો છે એમ નથી બતાવવું. અહીંયા તો કે હું આમ છું તો હું આમ છું એમ નથી જે દેખતો એ કલ્યાણ પ્રાપ્તિને માટે યોગ્ય નથી. એટલે કે પર્યાય પોતાને દ્રવ્ય સ્વભાવમય અથવા દ્રવ્ય સ્વભાવ રૂપે અથવા તો પરિપૂર્ણ પરમાત્મા રૂપે જયારે પર્યાય માને છે ત્યારે જ એને સમ્યક દર્શન થાય છે. એટલે એનો અર્થ કે મિથ્યાત્વની ભૂમિકા એટલા માટે છે કે પર્યાય પોતાને દ્રવ્ય સ્વભાવ આવો છે એવું માને છે, પણ હું આવો છું, જે દ્રવ્ય સ્વભાવ છે એ હું છું એમાં પોતાનું અસ્તિત્વ દ્રવ્ય સ્વભાવમય માનતો નથી. એટલે ઈ કરવાનું છે એનું ઘૂંટણ મનન કરવાનું છે. લક્ષ જે કરવું છે લક્ષ ફેરવવું છે તો લક્ષ એને. અને જે જીવ આવો પ્રયત્ન કરે છે એટલે કે ઘૂંટણ મનન ચિંતન જે હટન કરે છે ને એનું લક્ષ નિયમથી ફરવાનું જ હોય છે.
એટલે એ નિયમ જ સમજવો. પણ એ લક્ષ ફરશે કઈ રીતે? તો કે લક્ષ ફેરવવાની ભાવના જૂટા કરશે ને તો લક્ષ નહીં ફરે. હું લક્ષ છોડીને હું જે આ જ્ઞાયકની વાત જે પરમાગમ ચિંતામણીમાં કેટલાય બોલોથી જે સમજાવ્યો છે પરમાત્માપણાનો અથવા તો ગુરુદેવના બધા બોલોથી પરમાત્મા એ પરમાત્મા તે જ હું છું. ક્યારે? તો કે અત્યારે વર્તમાનમાં રાગ આદિ પરિણતિ રહિત, વર્તમાન પર્યાયમાં રાગ રહિત હું ભગવાન આત્મા છું. બસ ઈ એને ઘૂંટણ મને એનો વિશ્વાસ વધે, એનું અહમપણું અથવા એનું ભાવ ભાષણ વધે તો બસ ઈ કરવાનું છે. એ મારે જરા લક્ષ્યની સાથોસાથ એ ખુલાસો કરવો હતો. હા રજનીભાઈ, આ સંબંધી કઈ તમારે કેવું હોય તો, નહીં તો પછી આપણે સ્વાધ્યાય સમસ્યાની શરૂ કરીએ. નહીં, બહુ સરસ છે, બરાબર છે, કઈ વધારે કઈ કહેવું નથી. હા એટલે ઓલું શું જરાક વિષય રહી ગયો તો મને એવું લાગતું છે. અચ્છા, હા તો હવે આપણે 50-55 ગાથા શરૂ કરીએ. હા બોલો. સ્મોલ ક્વેશ્ચન છે. તમે મને આમ ખબર નથી કે ગુરુદેવનો જે ઓલું છે બોલ કે તું પરમાત્મા છો એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, એટલે કે તમારી પાસે હમણાં સાંભળ્યું કે બેનશ્રીએ ચૂઝ કરેલો છે. તો બેનશ્રીએ ક્યારે ચૂઝ કરેલો? ગુરુદેવનો તે વિલય થયો પછી તરત બેનશ્રીએ આવી રીતે આમ ચૂઝ કર્યો કે આવી રીતે આમ ગુરુદેવ શું આપણે કેમ મને તો પેલી ફેર ખબર નથી કે આવી રીતે. હવે તમે પૂછ્યું એટલે કઉ છું, નહીં તો હું કહેતો નથી. તો કારણ કે એમાં કોઈ વાર ખોટો મેસેજ જાય કે હું મારા માટે કહું છું આ છે તે છે. હા એટલે ના એટલે તમે પૂછ્યું એટલે કે ખાનગી એટલે કઈ ખોટું તો કઈ છે જ નહીં કે કહેવામાં વાંધો હોય, પણ વગર પૂછે નથી કહેતો હું. એટલે હવે તમે પૂછ્યું એટલે કહી દઉં કે આ કોઈ કઈ છે બન્યું, આ બેનશ્રી આ પ્રસંગ કર્યો એ બોલ એ જનરલી લગભગ કોઈને નથી ખબર, મારા 2-4 જણાને ખબર હોય એટલા માટે. અને અમે જે સાથે હતા એટલે દીપક કરીને મારા ફૈબાનો દીકરો રજનીભાઈ જ્યારે ઓળખતા હશે, તો અમે 2 રેકોર્ડિંગ કરતા હતા વર્ષો સુધી રેકોર્ડિંગ ઓફિસમાં. કારણ કે એના ફાધરે શરૂઆત કરી હતી સંસ્થામાં રેકોર્ડિંગ સંભાળવાની, અને પછી મેં રેકોર્ડ સંભાળી લીધું. પછી મારી સાથે ગુરુદેવ ગયા પછી એ જોઈન થયો હતો, ત્યાં સુધી ભણતો હતો, એટલે એને ખબર છે કે આ શું બન્યું. એટલે એમાં એવું થયેલું કે અમે રેકોર્ડિંગ કરતા હતા ને ત્યારે ઓડિયો કેસેટનું ચલણ શરૂ થઈ ગયું હતું. એટલે મને એકવાર એવી રીતે વિચાર આવ્યો, મેં એને વાત કરી કે આપણે છે ને ગુરુદેવની ભક્તિ ગાથાઓ ગાય હોય ને, ગુરુદેવ અમે સીધા બેસીને રેકોર્ડિંગ કરાયું નથી ગાથાઓનું ખાલી કે બધી ગાથાઓ એમ તો, પણ તો આપણે ગાતા હોય તો ભેગું કરવું શું કરવું? તો એક પ્રવચનમાં જયારે ગુરુદેવ ગાથા ગાયો હોય તો એ ગાથા આપણે જુદી લઈ લેવી પડે. એટલે કીધું સમયસર તો બહુ મોટું થઈ જશે. એટલે આપણે શરૂઆત છે ને છઠાળાથી કરીએ, નાના ગ્રંથથી કરીએ. અને છઠાળામાં શું છે કે લોકોનું છઠાળામાં હિન્દી સમાજમાં બધે વધારે પ્રસિદ્ધિ છે છઠાળાની, એટલી યોગસાધની નથી. તો છઠાળાની ગાથાથી આપણે શરૂ કરીએ. એટલે અમે શું કર્યું કે ગુરુદેવના જે છઠાળાના 50 પ્રવચનો છે ને એમાં જ્યાં ગુરુદેવ ગાથા બોલ્યા છે ગાય છે ને એ ગાથા જુદી જુદી કાઢી અને એનું રેકોર્ડિંગ કર્યું. તો એ લગભગ અમારે 42 મિનિટ જેવું કેસેટમાં એ રેકોર્ડિંગ થયું. હવે બાકીની 18 મિનિટ રહી, એને શું કરવું? એટલે એમાં શું કર્યું કે એ વખતે હજી યોગસારના પ્રવચનો થોડા ટાઈમ પહેલા જે પૂરા થયેલા સભામાં અમે વગાડેલા, એટલે અમને ખ્યાલ હતો કે ગુરુદેવ 8મા પ્રવચનમાં અને 9મા પ્રવચનમાં બહુ ખીલાતા. તો એટલે 8મા પ્રવચનના કેટલાક ટુકડા જેમાં ગાથા ઉપાડેલી ને એમ કેટલાક ટુકડાઓ ગુરુદેવના પ્રવચનમાંથી ઉપાડ્યા. એવી રીતે 9મા પ્રવચનમાંથી ઉપાડ્યા. અને 9મા પ્રવચનમાં જે 29 મિનિટમાં આવે છે કે લાખો કરોડ દેવની હાજરીમાં સરોજની વાણીમાં આવ્યું કે તું પરમાત્મા છે એમ નક્કી કર, તું એ બોલ પણ અમે ઉપાડ્યો. અને એ તો એ બધું કરી અને 20 મિનિટ 18-20 મિનિટ બાકી હતું ને એ કેસેટમાં પૂરું કર્યું. હવે એમાંય તમને ખુલાસો કરી દઉં ભાનુબેન કે તમે હમણાં બોલ્યા કે ગુરુદેવનું ઓલું વાક્ય આવે છે કે તું પરમાત્મા છે એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર. તો એવું ગુરુદેવ નથી બોલ્યા. વાક્ય સાચું છતાં સિદ્ધાંતમાં ખોટું નથી, પણ ગુરુદેવ તો એટલું જ બોલે છે તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર, એમ 2 વાર નક્કી કરનું બોલ્યા છે. પછી આપણે બધું ફેરવીને નિર્ણય ને અનુભવ ને બધું કરી નાખ્યું. પછી તું પરમાત્મા છે, હું પરમાત્મા છું એમ નક્કી કર, નિર્ણય કર, અનુભવ કર, એ બધું આપણે ફેરવેલું છે. ગુરુદેવના વાક્યમાં તો તું પરમાત્મા છે એમ નક્કી કરી 2 વાર બોલે છે, બરોબર છે. હવે એ આખી કેસેટ તૈયાર કરી
અને પછી અમારે એનું પ્રોડક્શન કરીને થોડોક સ્ટોક કરી અને લોકોમાં દેવી હતી. તો અમે શું કર્યું કે પહેલી કેસેટ આપણે બેન્સીને દઈએ, ગુરુદેવ તો હતા નહીં, એટલે કે પહેલી કેસેટ હવે બેન્સીને અર્પણ કરવી જોઈએ. એટલે અમે કેસેટ બેન્સીને અર્પણ કરી. એટલે બેન્સી શું કરતા કે સવારે જે પછી આ બધું કર્યું તમે? હા, બધું આ બધું 2 વિલે પછીની વાત છે, બેન્સીના યુગની વાત છે, બેન્સીના યુગમાં. એટલે એ પછી અમે કેસેટ બેન્સીને દયા. બેન્સી શું કરતા કે સવારના કેસેટ એની દિનચર્યા આવતી, એ કેસેટ ભક્તિને મૂકતા, બીજી ભક્તિને મૂકતા હતા, એને બદલે એમને આ મૂકવાનું ચાલુ કરી. કારણ કે આમાં ગુરુદેવ ગાય છે અને એ છટાળા ઉપર ગાય છે, એટલે બેન્સીને પસંદ પડી. એટલે એમને અર્પણ કરી આવ્યા. એટલે સ્વાભાવિક છે કે જોવે તો ખરા. એટલે એ બેન્સી એ ભક્તિ વગાડતા હતા. હવે ભક્તિ પૂરી થાય છટાળાની, તો બાકીની જે 18-20 મિનિટ રહી એમાં પછી ગુરુદેવના બધા બોલ આવે. તો એટલે એ બોલમાં તું પરમાત્મા છે નક્કી કરવાનો બોલ હતો. પછી મારે કોઈ સીધા અંદરના એવા ઉષાબેન સાથે મારે આવી કોઈ ચર્ચા નથી થઈ, કારણ કે મારે પૂછવાનું મને વિકલ્પ નહોતો. પણ એ પછી બેન્સીએ આ તું પરમાત્મા છો નિર્ણય કર, એ આખું સેન્ટેન્સ બીજું કઢાવી અને રોજ સવાર 5:30 વાગે એમને ત્યાંથી વગાડતા. એને યુનિટમાં, એટલે આખા આમ 4 બાજુ એ સવારના 5:30 વાગતું હતું. અને ત્યાર પછી ધીમે ધીમે આ બોલ ચાલુ થઈ ગયો. અને પછી તો ઘડિયાળમાં ને બધી જગ્યાએ આવવા માંડ્યો. મોબાઈલમાં કંઈક એવી સિસ્ટમ આવી ગઈ કે તમે કોઈને રિંગ કરો તો ડાયલ ટોનમાં એની સંભળાય. એટલે એટલું બધું પછી પ્રચલિત થઈ ગયો. એ બધું બેન્સીની પસંદગીથી, અને બેન્સીએ પસંદ કરી અને આ બોલ બહાર પાડેલો. તો એટલે 4થી આ ચાલુ થઈ ગયેલો. પણ ગુરુદેવના સ્વર્ગવાસ પછી આ બધું છે. હા, બોલો. ના, કદાચ ભાનુબેનને ખબર નહીં હોય. તમે કીધું ને ઘડિયાળમાં, તો ભાનુબેન ત્યાં ઘડિયાળમાં ઘડિયાળ આપણી હોય ને વોલ ક્લોક, એ વોલ ક્લોક ત્યાં મળે છે સોનગઢમાં. અને એમાં કલાકે એ આવે, તું પરમાત્મા જેમ નક્કી કર, તું પરમાત્મા જેમ નક્કી કર. એટલે ધીસ ઇઝ ઓનલી કાઇન્ડ. એના દરેક કલાકે જેવો ઘંટ આપણે 1 થી 2 વાગે, 2 થી 3 વાગે વાગે ને, તો દરેક કલાકના આવર. ડંકાની જગ્યાએ આ તું પરમાત્મા છે. હા, એ આખો વાગે. અને એ આ ગુરુદેવનો ઓરિજિનલ સેન્ટેન્સ વાગે કે તું પરમાત્મા નક્કી કર, તું પરમાત્મા છે નક્કી કર. એ સેન્ટેન્સ જે ગુરુદેવ બોલ્યા છે એ યોગસારના 9મા પ્રવચનમાં 29 મિનિટે સાંભળશો ને તો એ ગુરુદેવ બોલ્યા છે. એ ઓરિજિનલ સેન્ટેન્સ જ વાગે છે. અને એ પછી અત્યારે જ્યાં તમારે આપણો ગણપત નાયક વાળાનું જે પ્રવચનો ગુરુદેવના ટીવીમાં આવે છે એમાં બી સાંભળશો તો એમાં તું પરમાત્મા છે નક્કી કરવા બોલ આવે છે. એ બધું ઓરિજિનલ ગુરુદેવનું જે છે ને 29મા પ્રવચનનું, 9મા પ્રવચનનું 29 એ ઓરિજિનલ બધે વાગે છે. પણ એ બધું બેન્સીએ પસંદ કરેલું છે. અને ગુરુદેવનું પસંદગીની તો આપણે વાત થઈ હતી ને કે ગુરુદેવ ઈ પછી આપણે બધા હોશિયાર હોય ને બેન, આપણે આમાં કઈ આપણે વધારે કઈ ગુરુદેવનું ખુલાસો કરીએ એટલે આપણે ગોઠવી દીધું. કારણ કે શરૂઆતમાં ગુરુદેવ બોલે છે કે લાખો કરોડ દેવની હાજરીમાં નિર્ણય અનુભવ કર ને એવું. અને એ તો સિદ્ધાંતમાં આવે ને, અનુભવ કર, નક્કી કર, નિર્ણય કર, એ તો સિદ્ધાંત તરીકે સાચું જ છે. પણ ગુરુદેવના નામનું, ગુરુદેવના સેન્ટેન્સ તરીકે આપણે કહીએ ઇન્વર્ટેડ કોમામાં કે આ ગુરુદેવનું એક્ઝેક્ટ સેન્ટેન્સ, તો એમાં ગુરુદેવ 2 વાર તું નક્કી કરે એમ જ બોલ્યા છે. નિર્ણય કર, અનુભવ કર એવું નથી બોલ્યા. એટલે સિદ્ધાંતિક સાચું છે એટલે વાંધો નહીં. પણ ગુરુદેવના નામ આપણે કહેતા હોય તો એ તું નક્કી કરે. અને પાછું ઘડિયાળમાં તું નક્કી કરે જ વાગે છે. અને આપણે ટીવીમાં ગુરુદેવનું પ્રવચન સાંભળે ત્યારે માંગલિક નિહાળે જે વાગે છે માંગલિક તરીકે, એમાં તું નક્કી કરે મજા આવે. કારણ કે ગુરુદેવ પોતાનું સેન્ટેન્સ છે નક્કી કરેલું, એટલે કે બેન્સી પસંદ કરેલું છે. વાક્ય તો ગુરુદેવનો છે. અને ગુરુદેવનું પોતાનું જે પસંદગીનું શબ્દ છે ગુરુદેવનું આજે ખાલી પૂછવું છે. એટલે આખું જે આપણે સાંભળીએ છીએ એક સાથે બોલેલું નથી, પણ બધે જુદે જુદે સમયે કરેલું બધું ભેગું કરીને એક બનાવ્યું, એવી રીતે વાત થઈ ને? ના 29 મિનિટે ગુરુદેવ આખું આ સેન્ટેન્સ પ્રવચનમાં બોલ્યા જ છે. ઓકે. મેં જે વાત કરી તો એ કે 18 મિનિટ જે કેસેટમાં જગ્યા હતી ને, એટલે જેમ ઓલી 50 ગાથાઓ, એક પહેલી ગાથા, બીજી ગાથા, ત્રીજી ગાથા એક માંથી ભેગી કરી, એમ જે 18 મિનિટ રહી ને એમાં યોગસારના બધા જુદા જુદા પ્રવચનોમાં જે સેન્ટેન્સો મને ખબર હતી કે અહીંયા આ સેન્ટેન્સ બહુ સારું બોલ્યા છે, એટલે એ સેન્ટેન્સ કાઢી અને એમાંથી ત્યાંથી ઉચકી અને અમે કેસેટમાં સંકલન ભેગું કર્યું. પણ વાક્ય તો આખું એક શબ્દ બીજા પ્રવચનો અને બીજો શબ્દ એમ નહીં.
એટલે લાખો કરોડ દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યું આખું જ વાક્ય છે. સેન્ટેન્સ ગુરુદેવનું પોતાનું એકી સાથે બોલેલા છે. એનું સંકલન જુદા જુદામાંથી ભેગું કરેલું નથી. તો ઈ કયા પ્રવચનમાં છે? આ બન્યું છે 18મી વખત યોગસાર નહીં યોગસાર પ્રવચન નંબર 9. યોગસાર પ્રવચન નંબર 9 એમાં 29 મિનિટ આ શરૂ થઈ જશે એટલે એ સાંભળવા જેવું છે. અને બહુ પ્રવચનમાં ગુરુદેવની મસ્તી છે. યોગસાર નું 9 નંબરનું પ્રવચન છે ને બહુ જ મસ્તી વાળું છે ગુરુદેવ. મારો ક્વેશ્ચન સોરી પણ આ છડારાનું તમે જે કેસેટ બનાવી હતી એનું છેલ્લું તમે કીધું કે આ 18 મિનિટ તમે ફિલઅપ કરવા માટે કે આ બધું ગુરુદેવના આ બધું વાક્યોને કાઢીને નાખ્યા તો એ સીડીમાં કેવી રીતે વિતરાગવાણીમાં કે છે કે ના એટલે હવે એમાં ક્યાંય નહીં હોય. એ તો અમે વખતે ઓડિયો કેસેટ બનાવેલી ત્યારે તો સીડી નો જમાનો જ નહોતો અમારે ઇન્ડિયામાં આવી નથી. શું હોય સીડી ખબર નહોતી એટલા વર્ષ. અને ઓડિયો કેસેટ જે ઓલી ઓડિયો કેસેટ આવી ટેપ રેકોર્ડર ની આ એ કેસેટ ની ત્યારે ચલણ હતું. એની અમે બનાવેલી ઓડિયો કેસેટ અને એ ઓડિયો કેસેટ બેસીને આપી હતી. પણ એનું પછી એની સીડી કેવું એટલા માટે નથી બનાવ્યું કે પછી તો બધા શાસ્ત્રોમાંથી જે હરિગીતો છે ને એની સીડી આ પારમાર્થિક ટ્રસ્ટે બનાવેલી જ છે. સમયસારની ગાથાઓ, નિયમસારની, ચઢાળા, યોગસાર બધાની. એટલે પછી આનો કઈ જરૂર ન રહે ને ઓડિયો કેસેટ જે અમે બનાવી હતી. કારણ કે એ તો સીધું શાસ્ત્રમાં એટલે ગુરુદેવના પ્રવચનોમાંથી લઈ અને સીધી એની સીડી જ બની ગઈ બધા ઓલાની. અને એ વધારે ક્લિયર નહીં આવે કારણ કે આગળની ટેકનોલોજી જે અપડેટ થયેલી ટેકનોલોજી સીડી હતી ને એમાં બની છે. અને અમે તો ઓડિયો કેસેટ બી બનેલી એટલે એમાં એટલું બધું ન હોય એટલે જે કહેવાય ડિસ્ટર્બન્સ વગરનું. એટલે આમાં સીડીમાં બહુ સારું એટલે પછી ઓડિયો કેસેટ પછી બંધ જ થઈ ગઈ. એટલે એમાં એની કોપી તમને વિતરાગવાણીમાં ક્યાંય નહીં મળે. એ તો એ જમાનામાં આપી હતી ને એ લોકોને આપી હતી જેના ઘરમાં હોય. હવે તો કોઈ ઓડિયો કેસેટ બી મારી પાસે બી નથી. હા નથી એ કહું ને કેસેટ પ્લેયર પણ છડારાનું આ લોકો વિતરાગવાણીમાં હું એટલી ગોતી હતી કે એ લોકોનું બધી એ લોકોએ બધા હરિગીતોની બધાની એ લોકોએ ભક્તિ બનાવી છે. એટલે જુદી કેસેટ ઓલી બનાવી છે. હવે એમાં કઈ જગ્યા શું હશે પારમાર્થિક ટ્રસ્ટમાં એમાં નથી ખબર પણ વિતરાગવાણીમાં હોવું જ જોવે. અન્યમાં કે એમાં હશે પણ બધી ભક્તિ બનાવે અથવા ભક્તિમાં હશે. ગુરુદેવની ગાયેલી ગાથાનું છે. હા ગુરુદેવ ગાયેલી બધા શાસ્ત્રોમાંથી ગુરુદેવની ગાય લીધી છે એ લોકોએ. ઓલું તો લોકો ગાતા હોય છે. અને તો હિંમતભાઈ પંડિતજીની બી ગાયેલી અમુક બહાર પડેલી છે. હિન્દી સમાજમાં હુકમચંદજીની પણ જે ગાથાઓ બનેલી છે એ સ્ટુડિયોમાં ગૌરાવેલી છે. એ રીતે ત્યાં જયપુરથી બહાર પડેલી છે હિન્દીની. અને એ તો રજનીભાઈને વધારે સતક વાળી બધી એટલે એ બધી હિન્દીથી બહાર પડેલી છે પણ સ્ટુડિયો રેકોર્ડર છે. અને અહીંયા આ છે ગુરુદેવની ઓરિજિનલ જે પ્રવચનોમાં ગાય હોય એનું કલેક્શન કરીને કરેલું છે. એટલે આપણે વાત થતી હતી કે આ પરમાગમ ચિંતામણીને જે બધા બોલો છે ને એ તું પરમાત્મા છો એમ નક્કી કરવા માટે એટલે કે હું છું મારી વાત છે થવાની વાત એ નથી. અને હું દ્રઢ સ્વભાવ છે એટલે હું તો પામર છું એવી દ્રઢતા કરવા માટેની એ વાત નથી. તું પોતે વર્તમાનમાં પરમાત્મા છું. એમાં છે ને આપણને ડર રહેશે અંદરમાં એમ જ ત્યાં કરે કે આ એક થોડુંક કલ્પના જેવું નથી એમ. કારણ કે હું વર્તમાનમાં તો રાગી છું, પામર છું, અલ્પજ્ઞ છું અને મારા બસ તું પરમાત્મા છે કે જે હરિયન છે તે જ હું છું ને આ બધું શું એટલે ભલે એ થોડું ઘૂંટણ કરે પણ તો અંદરમાં એકદમ સંશય રાખીને કે ભય રાખીને એટલે નિશંકતાપૂર્વક એને ભાવ ભાષણ જે કરવાનું છે અથવા તો નિશંકતાપૂર્વક જે નિર્ણય કરવાનો છે એ નિર્ણયમાં એટલી નિશંકતા નથી આવતી. કારણ કે જે અનાદિનું આપણને જે રાગીપણું ઘૂંટાયું છે ને કે હું એટલે રાગ વાળો છું એટલે રાગથી જ પોતાનું અસ્તિત્વ અનાદિકાળથી આપણે ઘૂંટેલું છે. એ સિવાય આ જ્ઞાન સ્વભાવ છું એ તો કોઈ દિવસ ઘૂંટણમાં આવ્યું જ નથી. એટલે શું થાય છે કે અત્યારે આ પરમગમ ચિંતામણીને મતી દેવા તો કેટલાય બોલો છે આગળમાં એ બધા બોલોમાં જાણે એમ જ થાય કે પરમાત્મા છો એક જ વાત કરે છે. તો એવું ઘૂંટણ કરતા તો પણ અંદરમાં એમ થયા કરે
પણ એમ તો ખ્યાલ કરે કે આ દ્વૈત સ્વભાવની વાત છે. રાગ અત્યારે તો હું રાગી છું, પણ આવું થવા માટે આ હું કરું છું, થવા માટે આ નિર્ણય કરશે એમ નહીં. હું ખરેખર આ છું. આ તો એમ કે મને હવે મિથ્યાત્વ ટળી અથવા તો હું રાગ રહિત થાવ એના માટે હું રાગ રહિત છું એવું ખોલન કરું છું. એમ નહીં, હું ખરેખર રાગ રહિત જ છું. અને આવો નિર્ણય કરશે એ રાગ રહિત થઈ જાય છે એ વસ્તુ સ્થિતિ છે. પણ એ રાગ રહિત થવા માટે હું આવો નિર્ણય કરું છું એનો અર્થ એમ થયો કે હું રાગ વાળો છું એ બેઝ રાખી અને પછી ઉપર મકાન ચણું છું. પાયામાં એ રાખ્યું કે હું રાગ વાળો છું અને પછી બિલ્ડિંગ કર્યું કે હું રાગ રહિત છું, રાગ રહિત છું. એમ નહીં, હું ખરેખર સ્વભાવથી એટલે કે ખરેખર વાસ્તવિક હું રાગ રહિત જ છું. અને એટલા માટે આ 49 ગાથામાં આટલું 5-6 શાસ્ત્રોમાં જે આ ગાથા આપી એવી મહત્વની ગાથા કીધા પછી તરત જ કુંકુંદ આચાર્ય 50 થી 55 ગાથા લખી અને એમાં 29 બોલનો નિષેધ કર્યો કે તું પરમાત્મા છે નક્કી નથી કરી શકતો. તારા અભિપ્રાયમાં ક્યાંક ને ક્યાંક જે રહી જાય છે ને હું પણ એ પર્યાય વાળું એના નિષેધ માટે 29 બોલથી ગુણસ્થાન ભેદ કોને કે 14માં ગુણસ્થાનને પણ પૂતગલના પરિણામ કીધા એ 49 બોલમાં. તો અને 49 બોલમાં એમ નહીં, પણ એ ગુણસ્થાન કરનાર કોણ છે તો 68મી ગાથામાં કીધું કે એ તો મોહન કરમના ઉદયથી ગુણસ્થાન આ વર્ણવ્યા. જીનવાણીમાં કીધા સર્વજ્ઞ દેવે કીધા ને એ પણ ગુણસ્થાન એ ભલે વ્યવહારથી સર્વજ્ઞ દેવે કીધા હોય પણ એને ઉપજેલા છે કોનાથી તો કે મોહન કરમના ઉદયથી. પછી એમાં દાખલો એવો સચોટ આપ્યો છે એટલે મને તો છે ને આ જીવજીવિકાના જે દાખલા છે ને એમાં જ એટલું બધું આમાં ઊંડપ લાગે ને કે શું કહેવા માંગે છે. સિદ્ધાંત આમ નજરે તરવરે એટલું કે જવ પૂર્વક જવ જ થાય. એટલે કે જવ વાવ્યા હોય ને તેમાંથી બીજું અનાજ ન થાય, ઘઉં બાજરો ચોખા ન થાય, જવ પૂર્વક જવ જ થાય. એમાં ગુણસ્થાન છે ને એ કોણે કર્યા છે તો કે મોહન કરમના ઉદયથી એટલે કે કર્મના ઉદયથી પહેલા છે એ ગુણસ્થાનો માટે એ કર્મના જ છે એટલે કે પૂતગલના જ છે, એ જીવના ન હોય. તો એવા દાખલા આપીને સમજાવ્યું છે. એટલે કહેવાનું મળે છે કે 49 ગાથામાં જે વાત સમજાવી ને એ જ વસ્તુ સમજાવવા માટે હું એને વધારે વિસ્તાર કરી અને 29 બોલોથી એનો નિષેધ કર્યો છે. હવે અહીંયા છે ને 49 ગાથાની વિશેષતા એ છે કે એમાં રસ નથી માટે અરસ છે, શબ્દ નથી માટે અશબ્દ છે, વ્યક્ત નથી માટે અવ્યક્ત છે, એમ કરીને આ નથી અને આ છે એટલે નાસ્તી પૂર્વક અસ્થિ નાસ્તી બતાવી અને કે એ નથી માટે એવી અસ્થિતારી છે. એમ 49 ગાથામાં પરમાત્મા જીવનું સ્વરૂપ બતાવ્યું. એક સંકોચથી એને કીધું ને જ્ઞાયક સ્વભાવ બતાવો. અને અહીંયા 50 થી 55 ગાથાની વિશેષતા શું છે ખબર છે? એમાં અસ્થિની આ નથી 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 કરીને 29 બોલ. એટલે 29 બોલ એટલે શું? એટલે ગુરુદેવ યાદ કરતા કાયમ કે જે સુખવી ચંદી જે ઓલું ગાતા ને નાના આનંદ સ્વભાવે છું ત્યાં રંગ રાગ ભેદ છે ભિન્ન. તો એમાં ગુરુદેવ કહેતા કે અહીંયા છે ને આ 50-55 ગાથા છે ને એમાંથી આ લીધું છે રંગ રાગ ને ભેદ. કારણ કે 29 બોલ છે ને એ 29 બોલ 3માં આવી જાય છે. તેમાં તો કે રંગમાં, રાગમાં અને ભેદમાં એ 29 બોલ આવી જાય છે. એટલે રંગ રાગ ને ભેદ હું એનો નિષેધ કરી અને અહીંયા જે 50 થી 55 ગાથા બતાવતો ને એમાં એ બધાનો નિષેધ કરતા એવો તું છું એ જીવના નથી. કેમ તો કે પૂતગલના પરિણામ છે. કેમ તો કે અનુભૂતિમાં આવતા નથી. એમ કરીને ઓલામાં નથી કઈ 49 ગાથામાં નથી માટે છે, નથી માટે છે, વ્યક્ત નથી માટે અવ્યક્ત છે એ બધું દીધું. અને અહીંયા તો એ ધારું નથી 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 જ કર્યું છે 50 થી 55 ગાથામાં. એટલે કુંકુંદાચાર્યની ગજબની શૈલી છે કે 49 ગાથામાં આટલું સમજાયા પછી પણ 29 બોલથી એનો વિસ્તાર કર્યો. અને આમ જો આખા સમયસાર ને તમે આપણે ઊંડાણથી સ્વાધ્યાય કરીએ તો ખ્યાલ આવશે કે ક્યાં કોઈ રંગના ભેદપૂર્વક નાયકને બતાવ્યો છે, ક્યાં કોઈ રાગના ભેદ નિષેધપૂર્વક, ક્યાં ગુણસ્થાન એટલે કે ભેદના નિષેધપૂર્વક એકલો નાયક જ બતાવો છે. આ ત્રણ વિભાગમાં આખું સમયસાર નું આપણે મેળવણી કરશું તો ખ્યાલ આવશે કે ક્યાંક ને ક્યાંક આ 3માંથી એક વિભાગનો નિષેધ દ્વારા નાયકને બતાવે છે આખા સમયસારમાં. એટલે ઈ 50-55 ગાથા શરૂ કરતા ટીકાની શરૂ કરતા પહેલા અમૃતચંદ્રાચાર્ય દેવ પોતે જ કળશ લખે છે 36મો કળશ. અને એમાં મહત્વની વાત શું કરી છે કે
આ ચિત્ત શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધા પૂતગલજન્ય છે, પૂતગલના છે. એમ આગળની ગાથાની સૂચના રૂપે કહે છે. આગળની ગાથા એટલે 50 થી 55 ગાથામાં જે કહેવાના છે 29 બોલ એ કોણ છે તો કે પૂતગલજન્ય છે, પૂતગલના જ છે. અમૃતચંદ્રાચાર્ય પોતે લખેલો આ કળશ છે કે ચિત્ત શક્તિથી શૂન્ય. એટલે એનો અર્થ થયો કે જે 29 બોલ છે ને એ ચિત્ત શક્તિથી શૂન્ય છે, એટલે કે ઉપયોગ રહી છે, અનુપયોગ છે, અને એટલા માટે એ જીવના નથી. બીજી રીતે કહીએ તો આ જ વાત 198મી ગાથામાં કહે છે કે કર્મો તણો ઉદય વિપાક વિવિધ વિપાક જીનવર વર્ણવ્યો. જીનવર દેહ તો વર્ણવ્યો છે, હું આ 29 બોલ એ બધો કર્મનો વિપાક એટલે કે પૂતગલના પરિણામ છે. એવું જીનવર દેહ તો પણ એ મુજબ સ્વભાવો છે નહીં. હું એક જ્ઞાયક હોય એ મારો સ્વભાવ નથી. તો હું કોણ છું? તો હું એક જ્ઞાયક છું. એટલે હું એક જ્ઞાયક છું. આટલું જ ભાવ ભાષણ આખા સમયસારમાંથી એનો સારાંશ કાઢી અને આટલું જ કે હું આ છું. કોણ? તો હું જ્ઞાયક છું. એ સમજાવવા માટેનો આ બધો વિસ્તાર છે જે રજનીભાઈ આપણે વાત કરીએ કે 6ઠ્ઠી ગાથામાં શરૂઆત કરીને કહી દીધું કે પ્રમત રહિત જે એક જ્ઞાયક ભાવ છે એ જ્ઞાયક ભાવનું જ આખામાં વર્ણન છે. એટલે અહીંયા 50 થી 55 ગાથા શરૂ કરતા પહેલા આચાર્ય દેવ પોતે જ આ એક વસ્તુ સ્વરૂપ બતાવે છે કે જેટલા ચિત્ત શક્તિથી શૂન્ય એટલે કે જે ઉપયોગ રહિત ભાવો છે એ બધા જ પૂતગલના છે, પૂતગલજન્ય છે. ચાહે ગુણસ્થાન કોઈ બી ગુણસ્થાન કેમ ન હોય, કારણ કે ગુણસ્થાનનો જે ભેદ કર્યો ને નામ પડ્યું ને ગુણસ્થાન એ પણ એ આ કર્મના ઉદયથી પડેલું છે. એટલે કે એ પૂતગલના માટે પૂતગલના પરિણામ છે. એમ અહીંયા 50 થી 55 ગાથામાં કે છે. એટલે આ ગાથા બહુ જ અદભુત છે. જેમ 49 ગાથા અદભુત છે ને એમ આ એની સપોર્ટિંગ વાળી ગાથા છે. અથવા તો એ 49 ગાથામાં જે કેવું છે ને એ શોર્ટમાં કીધું અને અહીંયા વિસ્તાર કરીને 29 બોલ દ્વારા અહીંયા કુલકુલાચાર્ય દેવે આ ગાથા અહીંયા આપણને કહી છે. અચ્છા, હવે ઓલું લક્ષની વાતમાં એક વાત મારું ધ્યાનમાં છે તારવાર રહી ગઈ કે જાતા પુરુષ એમ ધ્યાવે છે એની જે વાત આવે છે ને કે સકલ નિરાવણ એક પ્રત્યક્ષ શક્તિપાસમય 320 ગાથામાં અને બૃહદ્રવ્ય સંગ્રહમાં અને બૃહદ્રવ્ય સંગ્રહમાં તો એનો અર્થ શું છે? ત્યાં જ્ઞાની એવું અનુભવે છે અને જ્ઞાનીની વિકલ્પવાળી દશામાં ચિંતન વગેરેમાં પણ એ વિષય ચાલતો હોય છે કે હું આવો છું. પણ આપણે શું કરવાનું છે તો કે આપણે પણ એ જે જ્ઞાનીને ચિંતનમાં ચાલે છે ને આપણે વિકલ્પાત્મક ભૂમિકા વખતે પણ જ્ઞાનીને એમ આપણે પણ વિકલ્પાત્મક ભૂમિકામાં શું નિર્ણયમાં લેવાનું છે કે હું આવો છું. ઓલાને તો ધ્યાન છે, જાતા પુરુષ ધ્યાવે છે એટલે એને નિર્વિકલ્પતામાં પણ એવું અનુભવાય છે અને વિકલ્પવાળામાં એવું અનુભવાય છે. આપણે જે નિર્વિકલ્પતાનો પ્રશ્ન નથી પણ વિકલ્પવાળી ભૂમિકામાં આપણે શું દ્રઢતા કરવાની છે, શું નિશ્ચિત નિર્ણય કરવાનો છે કે હું પણ શું છું તો કે સકલ નિરાવણ પ્રત્યક્ષ શક્તિપાસમય જે જ્ઞાની પોતાને માટે અનુભવે છે અને પોતાને માટે વિકલ્પવાળી ભૂમિકામાં માને છે એવો નિર્ણય નિસંગ નિર્ણય આપણે કરવાનો છે. એમ નહીં કે એ તો જ્ઞાની છે એના માટે છે અને હું તો અજ્ઞાની છું. અજ્ઞાની પણ ટાળવું છે એની અહીંયા સમયસાર છે ને છેપણા માટે અજ્ઞાનીપણાની વાત નથી. અજ્ઞાનીપણા અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ કરવા માટેનો આખો સમયસાર છે. એટલે અહીંયા જે કઈ ધ્યાતા પુરુષ ધ્યાવે ને એ આપણે એ ભલે અનુભવીને ધ્યાવે છે, આપણે અનુભવ નથી તો પણ આપણે નિર્ણયમાં જે શ્રદ્ધા જ્ઞાનનો નિર્ણય જે છે ને જે વિકલ્પાત્મક એટલે પ્રયોગ જ્ઞાનમાં ચોખ્ખું થવું જોઈએ ને એટલે એ નિર્ણયમાં આપણે શું ધ્યાવવાનું છે કે હું પણ જ્ઞાની જેવું વિચારે છે અથવા અનુભવે છે એવો જ હું છું. એટલે આપણે વાત થઈ ગઈ હતી એટલે મને બહુ પસંદ છે એટલે રિપીટ કરું છું કે વિસાપા સ્તોત્રમાં એટલા માટે જે ગુરુદેવે ગજબનો દ્રષ્ટાંત આપ્યો છે કે ઓલો ઝવેરાતની ખબર નથી એના હાથમાં હીરો છે અને ઝવેરીને ખબર છે એના હાથમાં હીરો છે. બંને સરખા ધનવાન છે. હું એમાં કાંઈ ફેર નથી. એટલે જ્ઞાની આવો અનુભવે છે અને હું હજી મને અનુભવ નથી પણ હું પણ એવો જ છું જેવો જ્ઞાની અનુભવે છે. એટલે કે એ પર્યાય પોતાને એટલી નિસંગ નિર્ણયતાથી અહીંયા જે 29 બોલ કાઢી અને આવો પરમાર જીવ છે હું છું એ નિર્ણય કરાવવો છે આચાર્ય દેવને. એટલે આપણે લક્ષની વાત થઈ ને એમાં મને થોડો વિચાર આવેલો. અચ્છા, હવે આપણે મૂળ પાછી વાત ઉપર આવે છે કે 50 થી 55 જે વાત લીધી ને એમાં મૂળ આ 3 ભેદ પાડી દીધા. હવે 29 બોલ તો આપણે નહીં એટલે વાંચીએ
પણ એ ગુરુદેવ પ્રમાણે જે 3 ભેદ પાડ્યા કે રંગ, રાગ અને ભેદ રૂપ. તો રંગમાં જે રંગ કહેતા જે પૂજગલના જે પ્રકારો છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, અને પછી શરીરના પ્રકારો બધા લીધા, આહાર, શરીર, આ તે બધી એ નોકર્મના પ્રકારોમાં. હા, પછી કર્મનું આવી ગયું. પછી રંગમાંથી બધું લઈ લીધું. અને રાગમાં શું લેશે તો કર્મના ઉદયના નિમિત્તપણાથી જે થતા ભાવો છે, વિકારી થવાયો છે, એના જે કોઈ પ્રકારો છે, કસાય રૂપ પરિણામના પ્રકારો, એ બધા રાગમાં લઈ લીધા. અને પછી જે ચારિત્ર મોહનીના ઉદયથી જે 68મી ગાથામાં કહે છે ને, મોહન કર્મના ઉદયથી, એટલે એ જે ગુણસ્થાનોના ભેદ જે પડ્યા છે ને, એ બધા ગુણસ્થાનોનો ભેદ છે ને, એ ગુણસ્થાનોના ભેદ એ કર્મના ભેદમાં લઈ લીધા. એટલે રંગ, રાગ અને ભેદમાં 29 બોલ. પછી શું કીધું? હવે અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે કેમ જીવના નથી. એમ કેમ જ કે આ બધા ભેદો છે ને એ પૂજગલ પરિણામમય છે, પૂજગલના પરિણામ છે, જીવના નથી અને અનુભૂતિમાં આવતા નથી. અચ્છા, અહીંયા જે અનુભૂતિની વાત લીધી છે ને 29 બોલમાં, અહીંયા અનુભૂતિ એટલી શિકારી અનુભૂતિની વાત નથી. એ પરમાર્થ જીવમાં નથી, પૂજગલના છે એ પરિણામ, માટે એને અનુભવમાં જ આવતા નથી. એટલે કે પ્રગટ જે અનુભૂતિ છે ને જ્ઞાનીને, એની અનુભૂતિમાં આ ભાવો અનુભવાતા નથી. એટલે અહીંયા અનુભૂતિની વાત છે ને એ પર્યાયની અનુભૂતિની વાત છે. 17 ગાથામાં જે છે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબા ગોપાલ ને, ત્યાં અનુભૂતિ સ્વરૂપ છે ને એ ત્રિકાળી કરતા જ્ઞાન સ્વભાવી આત્માની, એટલે જ્ઞાન સ્વભાવની વાત છે. એટલે કે અનુભૂતિ સ્વભાવની વાત છે. પર્યાયની વાત ત્યાં નથી 17 ગાથામાં. અને અહીંયા 29 બોલવાળામાં અહીંયા અનુભૂતિ કીધી છે ને, તો એ અહીંયા અનુભૂતિ એ ત્રિકાળીની વાત નથી. અહીંયા અનુભવમાં આવતા નથી. અને અહીંયા હું શું કારણ સમજાવું છે, સમજવા જેવી આપણે વાત ધ્યાનમાં એ લેવાનું છે કે જીવના કેમ નથી, તો કે અનુભવમાં જ આવતા નથી. અને અનુભવમાં કેમ નથી આવતા, તો કે પારકાનું પોતાને કેવી રીતે અનુભવમાં આવે, એ તો પૂજગલના પરિણામ છે. એટલે આ બધા પૂજગલના પરિણામ છે. રંગ, રાગ અને ભેદ એ બધા, એટલે કે વર્ણાદિથી લઈ અને ગુણસ્થાન પર્યંતના બધા જે બોલો જે છે એ બધા પ્રકારો પરિણામમાં કે જેમાં જીવની હાજરી છે, એક સમયની જે બંધ પર્યાય છે, એની ઉપસ્થિતિ છે, એ બધું જે આગળમાં લેશે કે 55 ગાથા પછી કુંકુમાચાર્યની શૈલી એટલી ગજબની છે કે પેલા આખો પરમાર્થ સ્વભાવ બતાવશે અને પછી પાછું કોઈ સર્વથા ઓલો વ્યવહાર ને વ્યવહારના વિષયનો સસલાના શિંગડાની જેમ અભાવ સમજી ન બેસે, એટલે એની પછી 14મી ગાથા લેશે. જેમ 11મી ગાથા લઈ તો 12મી ગાથામાં જાણેલો પ્રયોજન કઈ ઉભું રાખ્યું. 45મી ગાથામાં દુઃખ અને અધ્યવસાયની જડ જ છે એટલું બધું જોર કરીને સમજાયું. તો પાછી 46મી ગાથામાં પાછું છે પણ સમજાયું. દાખલો આપ્યો કે ભાઈ નહીં તો મતલબ તમે જીવડાને મસળી નાખો તો દોષ હિંસા જ નહીં થાય. જો તમે શરીર રહિત આત્મા એને સર્વથા માની લેશો કે આત્માને શરીર સર્વથા ભિન્ન જ છે, હું એમ માની લેશો તો તમને દોષ જ નહીં લાગે હિંસાનો. એમ કરીને પાછું ત્યાં છે પણ સિદ્ધ કર્યું. એમ અહીંયા શું કરશે આચાર્ય દેવ કે 49 થી 55 ગાથામાં આટલું બધું જોર કરે વસ્તુ સ્વભાવ એટલે કે પરમાર્થ જીવ બતાવી અને પાછું હળવેકથી શિષ્યના નામે એક પ્રશ્ન મૂકી દેશે. એ પ્રશ્ન એ રીતના મૂકશે કે એમાં છે પણ આવી જશે. કોનું? કે વ્યવહારનો. વ્યવહાર અને વ્યવહારનો વિષય છે ખરો, પણ કરીને પાછું બીજી વાત કરી દેશે એમને જે કેવી છે એ. પણ ઓલી વાત એ મૂકી દેશે કે જેથી કોઈ સર્વથા એને અભાવરૂપ ન માને. એ આચાર્યજીની એક વિશેષતા છે. એટલે અહીંયા જે 29 બોલમાં લીધું એનું મૂળ એમ કે ભાઈ આ બધા ભાવો છે એ પૂજગલના પરિણામ છે. પૂજગલના પરિણામ છે એટલે અનુભૂતિમાં આવે જ નહીં. કે અનુભૂતિમાં શું આવે તો કે જીવનું હોય એ જ આવે. કે અનુભૂતિ જીવની છે તો જીવમાં જે હોય જ આવે. એટલે કે જીવના આ નથી, કારણ કે 29 બોલમાંથી એકેય બોલનો અનુભવ અને અનુભૂતિમાં થતો નથી જ્ઞાનીને, એટલે માટે એ જીવના નથી. એમ કરીને 50 થી 55 ગાથામાં એ ત્રણેય બોલને લઈ અને એની પાછળ એક જ એમનું આચાર્ય દેવનું જે એમને ઉપોદઘાતનું 36મી કળશમાં કહી દીધું કે ચિત્ત શક્તિથી શૂન્ય, એટલે કે ચેતનપણાથી રહિત, એટલે કે ઉપયોગપણાથી રહિત આ જે બધા ભાવો છે ને એમાં ચેતનપણું નથી, ઉપયોગ નથી, ઉપયોગ ગુણ ને કે ઉપયોગ ગુણનું પરિણામ નથી. માટે આ 29 બોલ એ ચિત્ત સ્વભાવથી શૂન્ય હોવાથી પૂજગલના પરિણામ છે. એમ હે ભવે તું જાણ, આપણને એ સમજાવવા માંગે છે કે તું એક આવો નિશ્ચય કર. એમ કરીને આ 50-55 ગાથામાં
આ વિષય આખો લીધો છે. હવે છે નહીં ને રંજીભાઈ છપ્પન આગળ લઉં? ના થોડી વાત કરવાની છે. તમે જે આપણે એટલા માટે કે હું રંગ રાગ ને ભેદ ની વાત કરી ને જે, તો છે ને તમે એવું કહ્યું એટલે મેં જે પૂરું ન કરી શકું કે રાગ છે તમે કહ્યું કે કર્મના ઉદયથી જે થાય છે એ બધા રાગમાં નાખ્યા. ઓકે, પણ તમે ભેદમાં ચારિત્ર ની વાત કરી એટલે આજે રાગ અને ભેદ કઈ રીતે ડિસ્ટિંગ્વિશ કર્યું છે? હા એટલે જો એમાં જે બોલ લીધા ને ક્યાં બોલ લીધો તમને એ કહેજો. મિથ્યાત્વ સાસાદ નિશાદી 14 ગુણસ્થાન લઈ લીધા બરોબર. 28મી બોલમાં જીવસ્થાનો લીધા. તમે એક બોલ જોશો ને ખ્યાલ આવશે. એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી બધા લીધા. એ બધા છે ને જીવના પંચેન્દ્રી જેમના લક્ષણ છે એવા તે જીવસ્થાનો તે બધા જીવને નથી. એ બધામાં શું છે કે એક કર્મના ઉદયથી થયેલા છે ને, અને ગુણસ્થાનો આદિ છે એ બી કર્મના ઉદયથી. એટલે મને મારો વિષયમાં છે કે ભાઈ આ ગુણસ્થાન ને કેમ લીધા? આપણે રાગ ને તો માની શકીએ પૂજગલના, કારણ કે આપણને ખબર છે કે પૂજગલના લક્ષ્ય થાય છે, પણ ગુણસ્થાન ને કઈ રીતે લેશું? તમે જે કીધું કે ભેદ કઈ રીતે પાડવામાં કર્મના ભેદનો, તો એટલે એનો જવાબ મને 68મી ગાથામાં મળી ગયો. તો મને પોતાને આમ થોડો ભાવ ખ્યાલ હતો એટલે હું એ રીતે લેતો હતો કે જે 7મા ગુણસ્થાને જે અંતર્મુખથી વધારે ઉપરોક્ત સ્થિર થઈ જાય છે સ્વભાવમાં, એટલે શ્રેણી શરૂ થાય છે. એટલે શ્રેણી પર આરૂઢ થાય છે ને ત્યારે શું થાય છે કે એની સ્થિરતા વધતી જાય છે. ચારિત્રની સ્થિરતા વધતી 14મા ગુણસ્થાને પહોંચે બરોબર છે. એટલે 12 ભલે ચારિત્રની પૂર્ણ થઈ ગઈ અને શુદ્ધિની વૃદ્ધિ વધતા 14મા ગુણસ્થાને પહોંચે. તો એ તો ત્યાં તો ખરેખર શું થાય છે કે શુદ્ધિની વૃદ્ધિ જ થઈ રહી છે. એટલે કે સ્વભાવમાં ચારિત્રની લીનતા જ વધતી જાય છે, અથવા તો ઉપયોગ છે એ સ્વરૂપમાં વધુ લીન થતા, એટલે કે સુત્તાની ક્રમે વધતું જાય છે. એમાં ત્યાં કોઈ નામ જ નથી ગુણસ્થાનના. તો એ નામ ક્યાંથી આવ્યા? તો કે એ નામ છે ને ચારિત્ર મોહન જે ઉદય છે ને, પેલામાં મિથ્યાત્વ મોહની શબ્દ મોહની જ લીધો અક્ષરમાં, કારણ કે પેલા મિથ્યાત્વાદી છે એમાં તો દર્શન મોહની છે, અને પછી સમ્યક દર્શન થયા પછી ચારિત્ર મોહની. એટલે ઓલું તો એ ત્યાં મોહની શબ્દ વાપરો છે કે મોહનીના ઉદયથી આ બધા નામ પડ્યા ગુણસ્થાનો. એટલા માટે મોહ કર્મ વાળા ઉપજેલા ભાવો છે. એટલે જે આપણે ભેદ કીધા ને એ બધા એમાં આવે છે. અને ઓલા આગળના રાગાદીના કસાયના પરિણામ, સંકલેશ પરિણામ ને વિસ્તૃત પરિણામ ને એવા બધા જે પ્રકારો છે ને એ રાગાદીમાં ગયા. રંગમાં તો સીધી ઓલા ગયા વર્ણાદી, રાગમાં એ ગયા સંકલેશ પરિણામ ને વિસ્તૃતિ પરિણામ બધા ગયા. અને આ બધા છે જે છે મિથ્યાત્વ આદિના પરિણામો લીધા કે જીવના પરિણામ લીધા, એ બધા મોહની કર્મના ઉદયથી ઉપજેલા છે એવું હું સમજુ છું. તમને કદાચ મારા ખ્યાલ પ્રમાણે, મને એટલું બધું કરણાનું નથી વધારે ખ્યાલ એટલે આ ગામનો, તો તમે જો આમાં કઈ વધારે ખુલાસો કરી શકતા હો કે ભેદમાં શું લેવાય ને તો ખુલાસો કરો રજનીભાઈ. મેં શું કરેલું કે અમે લોકો જે સ્વાધ્યાય સાથે એમાં જે જવાબ કરી છે ને અમે લોકો ટેલિફોન ઉપર, તો એમાં મેં 29 બોલને આપણે ઉભા લખ્યા 1 થી 29 આપણે જેને કે ને એક કોલમમાં, 3 કોલમ બીજી એમાં રંગ રાગ અને ભેદ, એમ 3 કોલમ રંગ રાગ ભેદ હતી. બરાબર. પછી પહેલો બોલ છે રંગમાં જાય, બીજો બોલ રાગમાં જાય, ત્રીજો બોલ ભેદમાં જાય, એ રીતે કરીને તેમાં અમુક બોલોમાં કન્ફ્યુઝન હતું કે આને રાગમાં નાખવું કે ભેદમાં. એટલે હું છે ને ફરીથી મારું પેન્સિલ જે લખેલું છે ને એ હું લઈશ, આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરશું. તો જે અમુક જેને કે આમાં બી જાય ને આમાં બી જાય એમ લાગતું હોય ને જે આન્સર એ હું તમને બોલ કહીશ કે આ તમને ક્યાં લાગે છે, ભેદમાં લાગે છે કે રાગમાં લાગે છે. ના બરોબર. એટલે મેં ચાર્ટ એ પૂરો નથી કર્યો, ચાર્ટ મારે પૂરો નથી થયો કારણ કે મારે સર્ટન નહોતું કે ભાઈ આને શેમાં નાખવું. એટલે હવે નેક્સ્ટ વાત કરશું ત્યારે મેં છે ને પેલા વિચાર કરેલો રજુભાઈ, મેં પેલા આ ગાથાનો સ્વાધ્યાય કરતા મેં વિચાર કરેલો કે હું આને ડિવાઈડ કરી નાખું કે આ બોલ જે તમે કીધું ને, તો પણ મેં કીધું એટલો બધો વિસ્તાર થઈ જશે અને મેં કીધું એનું આપણે એટલું બધું પ્રયોજન નથી. આપણને તો હું એટલું કે આ બધા બોલો છે ને એ ટૂંકમાં પૂજગલના પરિણામ છે. મને ખાલી તમારી જેમ થોડુંક મને છે ને કર્મના જે ભેદવાળી વાત આવી ને ગુણસ્થાનની,
એ ગુણસ્થાનમાં મને જરા હિચકિચાટ કરતો હતો કે ગુણસ્થાનને કેમ પૂજગલ પરિણામ નાખાય, કેમ પૂજગલ પરિણામ નાખાય. કારણ કે આપણે સામે ગુણસ્થાન શબ્દ આવે ને એટલે જીવના જ લાગે, ભલે મિથ્યાત્વ હોય કે કેવળ જ્ઞાન હોય. ગુણસ્થાન કરતા એમ જ થાય કે જીવનું સ્વરૂપ છે. પણ ખરેખર એમ કહે છે કે એ ગુણસ્થાન છે ને એ પણ એ નામ જ છે ને ખરેખર ઓલાથી મળેલા છે. હું આમાં ક્યાં અહીંયા તો સુધીની વૃદ્ધિ છે. આપણે તમે ઉપલી ભૂમિકા સમય 7મા ગુણસ્થાનથી શ્રેણી માનીને 14 ગુણસ્થાન સુધી લ્યો તો એમાં એક નામ જ નથી. પછી એનો ઉપચાર કરાય છે, જેમ આગળની ગાથામાં કહે છે કે લાલ રંગનો ઉપચાર કરીને સફેદ વસ્ત્ર ને લાલ વસ્ત્ર કહેવાય છે, એનો ઉપચાર કરીને. એમ અહીંયા જીવમાં એ વખતે કર્મની જે સ્થિતિ છે ને એનો ઉપચાર કરીને જીવને 8મું ગુણસ્થાન 9મું ગુણસ્થાન અથવા એ ગુણસ્થાનનું નામ આપ્યું કે જીવા ગુણસ્થાન વાળો. પણ ખરેખર ત્યાં તો શુદ્ધિની વૃદ્ધિની ધારા ચાલે છે. અને બહુ જ થોડો સમય છે, એમાં કઈ લાંબો સમય બી નથી. શ્રેણી માંડે છે સપક શ્રેણી વાળા, તો એ સપક શ્રેણી વાળાનો ટાઈમ એ થોડો છે. પણ એ વખતે જે શુદ્ધિની વૃદ્ધિનો ક્રમ પડે છે ને, વધતો જાય છે ને ઉતરતો, એ વખતે સામે શું હોય છે કર્મમાં, તો કે કર્મમાં આવો ઉદય હોય છે. એટલે કે મોહની કર્મનો હોય, દર્શન મોહનીનો હોય કે ચારિત્ર મોહનીનો હોય, એ બધો જે ઉદયમાં આવીને નિર્જા થતો જાય છે. તો એ જે ક્રમ ત્યાં જે પડતું જાય છે એનો ઉપચારથી અહીંયા નામ આપી અને ગુણસ્થાન વાળો જીવ કીધો છે. પણ એ ગુણસ્થાન ખરેખર કોના છે તો કે મોહની કર્મથી ઉપજેલા છે. તો મને આ પ્રશ્ન ઉઠતો જ તો, પણ 68મી ગાથામાં એનો બહુ સારો એમને આચાર્યએ પોતે જ ખુલાસો કરી દીધો છે કે જવપૂર્વક જવ જ થાય, એટલે કે કર્મ બળે જે ઉપજેલા છે માટે કર્મના છે ગુણસ્થાનો. માટે આપણને એમ થાય કે 14મું ગુણસ્થાન તો એ જીવનું, એટલે ગુડ્યા કોલી ઓલા એક દલચંદભાઈ લાઠીવાળા હતા એનું 13મું ગુણસ્થાન તારું નહીં ગાય છે ને, એ ગુરુદેવ ઘણી વાર યાદી કરતા હોય છે કે ખરેખર એમ જ છે ગુણસ્થાન છે ને એ તારું નહીં. એટલે ગુણસ્થાન તારું નહીં એટલે ત્યાં શું કહેવાનું છે કે અનુભૂતિમાં આવે છે એ તો બધા જીવના કીધા છે. અનુભૂતિમાં શું નથી આવતી તો કે આવા ગુણસ્થાનના ભેદો છે ને એ બધા નામ તો કર્મજનિત છે, મોહની કર્મથી ઉપજેલા છે. એટલા માટે એ ગુણસ્થાનો છે ને એ પૂજગલના છે અને એ ભેદમાં લીધા. હવે તમે કીધું એમ કે આપણે એ પછી આ તમે જોઈ લેશું અથવા તમે મને એક મેસેજ મોકલજો કે તમે ક્યાં ક્યાં લીધા ભેદમાં ને રાગમાં રંગમાં ત્રણેયમાં ભેદ કઈ રીતે પાડ્યા છે. આમ તો અમારે ક્યાં પાછળના બધા છે એ ભેદમાં હોવા જોઈએ, પણ તો કર્ણાની ગોળાનો વધારી છે મને થોડો ખ્યાલ હશે તો આપણે જોઈ લેશું. બરોબર. હા હવે તમારે હા હાજી બોલો. રજનીભાઈ બોલે છે. ઓકે, મને બસ ખાલી આ બોધ સમજવા માટે આપણે જો એટલું સમજી લઈએ કે આ 29 બોલ જે છે એ પૂતગલ દ્રવ્યના પરિણામ છે. એનાથી આત્માની અનુભૂતિથી આત્માની અનુભૂતિમાં એકેય બોલ આવતા નથી. આત્માની અનુભૂતિમાં આ ભાવ બધા છે. એમ સમજીએ એમ સમજવાનું તો બોટમ લાઈન ઈ છે ને, એવી રીતે છે ને કે આત્માની અનુભૂતિમાં આ કોઈ બોલ આવતા નથી, આ કોઈ ભાવ આવતા નથી, પણ એ બધા પૂતગલના પરિણામ. કેમ આવતા નથી? કેમ આવતા નથી? કે જીવના નથી માટે આવતા નથી. કારણ કે અનુભૂતિ જીવની છે. અનુભૂતિ કોની છે તો કે જીવની છે. તો જીવમાં જે હોય એ બધું આવે. તો એ નથી આવતા એનો અર્થ કે જીવના નથી. તો જીવના નથી તો કોકના તો હશે ને, કારણ કે એ તો ખાસ કેવું છે કે સસલાના શિંગડા નથી, વિષય છે, વ્યવહાર નહીં છે અને વ્યવહારનો વિષય છે, એટલે છે ખરું બધું, પણ એ અનુભૂતિમાં આવતા નથી. એનો અર્થ કે જીવમાં નથી માટે આવતા નથી. તો કોઈક ના છે તો કોના છે તો કે પૂતગલના પરિણામ છે. એટલે મૂળ તો શું છે બેન કે એને એટલું બધું નિશંકતા થયું છે. આપણને ઊંડે હું તો મારી વાત કરું છું કે ઊંડે એમ જ અભિપ્રાયમાં ભય રહેતો હોય છે ઘરનો. ભય કહીને પેલો સીધો ભય એમ નહીં, પણ ઊંડે એમ જ રહ્યા કરે કે આ વર્તમાન પ્રગટ આ બધું છે એ મારામાં તો થઈ રહ્યું છે ને, એ રાગ આદિ હું કરું છું, આ કસાય હું કરું છું, મારા મિથ્યાત્વને ટાળવું છે, એ બધું જે ભાવના વાળું છે અને નિષેધ વાળું છે એ બધું મારામાં જ છે. આનો હું નિષેધ કરું, આવો મને કસાય ન થાય તો સારું, આવો રાગ ન થાય, અશુભ રાગ ન થાય, મને શુભ રાગ કરવું, એ બધા જે પ્રકારો પ્રગટ રૂપ છે ને એમાં એનું એટલું બધું આપણું એને ઊંડે અભિપ્રાયમાં જાણે એ મારાથી થાય છે અથવા એ મારા જ છે અને હું જેનો કરતા કે સ્વામી છું, એ જે અભિપ્રાયમાં ઊંડે અનાદિના સંસ્કાર એટલા ઘૂંટાયેલા છે ને, એટલે અહીંયા 29 બોલો દ્વારા એક વાતને યાદ કરીને કહે છે કે આ બધા પ્રકારોને તું કરી એના છે ને એ બધા સાંગોને તારા માને જો, પણ એ જીવના એકે છે જ નહીં. આટલો એને નિર્ણયમાં નિશંકતા આવવી જોઈએ, એ નિશંકતા નથી આવતી.
એટલે ઘૂંટીને આ એક રમેશભાઈ બોલો આમાં છે આપણે આ બધી કરીએ હમણાં કે હું પરમાત્મા છું એમ નક્કી નથી થતું આપણને, એટલે આપણને વિશ્વાસ નથી આવતો. તો હવે એનો એક અપ્રોચ તો એ છે કે જેમ આપણે 8મા ધોરણમાં હતા વચ્ચે કઈ આપણે 8મા 9મા હતા ને એમાં આપણે એલ્જીબ્રા અને જ્યોમેટ્રી ને બધા સબ્જેક્ટ હતા ને, તો એમાં આપણે સમજીએ કે A is equal to B, B is equal to C, therefore A is equal to C. તો ભૂમિ કહેતા ને આનો ખૂણો માટે ત્રિકોણના ખૂણાનો સરવાળો 180 થાય છે માટે રિઝલ્ટ આવ્યું. આ બધી જે વિજ્ઞાનની જે ગાથાઓ છે ને એમાં આપણે કહ્યું ને કે 29 બોલ આત્મા પૂતગલના ભાવો છે. તો છેલ્લે એમ આવું therefore થિયરમમાં સાધ્ય કહેતા હતા, સાધ્ય સિદ્ધ કરીએ આપણે છેલ્લે કે આ બધું આપણે પિંચ કર્યું કે આનું આ ખૂણો આને બધું કર્યું આપણે છેલ્લે કર્યું માટે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય. એવી રીતે માટે હું પરમાત્મા છું. આ બધા ભાગો પૂતગલમાં ગયા તો હું શું રહ્યો તો શુદ્ધ રહ્યો ને, માટે હું વર્તમાનમાં પરમાત્મા એમ આપણે નીકળવું જોઈએ દરેક ટકા. પછી આપણે શું થાય પરમાત્મા છું એમ નક્કી કરે છે તો આપણે ફોર્સફુલી આપણે નાટકમાં કોઈ પાત્ર બોલાવતા હોય ને એવું લાગે આપણે બોલવું નથી, બોલવું પડે. અથવા રણજીભાઈ ભલે તમે ફોર્સફુલી કીધું ભલે નાટક ની બરોબર, પણ નહીં તો એને ઊંડે શું થાય છે કે આવું બધું મને પ્રગટ થવાનું છે એમ. આ છે ને હું પરમાત્મા છું એ બધી વાત સાચી, મારો દ્રવ્ય સ્વભાવ છે અને દ્રવ્ય સ્વભાવ છે એવું મને ભવિષ્યમાં પર્યાય સ્વભાવ પ્રગટ છે, પણ હું વર્તમાનમાં પર્યાય પોતે વર્તમાનમાં પામરપણું માની અને આ બધો નિર્ણય કરેલો. એટલે એ સમજાવવું છે કે આ 29 બોલ જે તેને પર્યાયના દેખાય છે ને એ પર્યાયપણે તું છો જ નહીં. પર્યાયને કહે છે કે તું એ પર્યાયપણે છો જ નહીં. તું કેવો છો તો કે જ્યાં 29 બોલ રહી અથવા 49 બોલમાં કીધું એવો જે પરમાર્થ સ્વરૂપ જીવ એ તું છો એ નક્કી કરાવવું છે. એટલે એનો નિર્ણય કરવો છે, એનો અનુભવ કરવો. એટલે તું પરમાત્મા છે ને જયારે વાત આવે ને ત્યારે કેટલાક મને કહે કે દ્વૈત સ્વભાવની વાત છે. આપણે વર્તમાનમાં તો હજી પુરુષાર્થ કરવાનો છે, આપણે પામર છીએ એટલે પુરુષાર્થની મુખ્યતાથી વાત કરે ને ત્યારે શું થાય કે પુરુષાર્થ શેનો કરવાનો, પૂરણ થઈ ગયો તો પુરુષાર્થ કરવાનો જ ન હોય, માટે તું પામર છો અને પુરુષાર્થ કર. શાસ્ત્રમાં ઠેર આવે ને બેન્સીમાં તો સર્વાધિક આવતું હશે વચનામૃતમાં અને એમના ઉપદેશમાં બી, પણ શાસ્ત્રમાં જીનવાણીમાં ઠેર આવે પુરુષાર્થ કર. એટલે એનો કે પુરુષાર્થ શેનો કરવાનો હોય, અધુરાશ હોય, કાંઈક ખામી હોય, કાંઈક પામરતા હોય, એના ટાળવાનો કરવાનો હોય ને. એટલે એ વાત જ આપણને યાદ કરે છે. એટલે કે છે તું પરમાત્મા જેમ નક્કી કરે એટલે કે વર્તમાનમાં તું છો. આ 29 બોલ છે હું કઉ છું 29 બોલ તમે જયારે પૂતગલના પરિણામ આચાર્ય દેવ કહેતા હોય તો પછી એને મારે ટાળવા છે કે મારામાં છે એ વાત જ ક્યાં રહી. હું મારામાં છે જ નહીં. એને એક વાર છે ને આ ઓલા જેવું છે જ્ઞાનભાઈ કે છે ને કે એક વાર ભૂંગળી ઓલો પોપટ ઊંધો લટકી ગયો કે એક વાર તું ભૂંગળી છોડી દે, હું તું ઉડી જ જાય, તારો સ્વભાવ ઉડવાનો છે હેઠે નહીં પડ, પણ એક વાર તું નિસંગતાથી ભૂસકો તો માર, ભૂંગળી તો છોડી દો, તું ઉડી જાય. એમાં છે ને એક વાર નિસંગતાથી આટલું આખા સમયસારમાં અથવા તો ગુરુદેવે જીવનભર આટલું સમજાવ્યું અને કીધું કે આ છો જ નહીં તું, તો એક વાર તો એનો નિષેધ કર. એ હું નહીં, હું તો આ એમ એને નાયકનું નિસંગતાપૂર્વક એ પરમાત્મા હું છું, વર્તમાનમાં છું, રાગ આદિ વર્તમાનમાં મારી પર્યાયમાં પણ નથી, પર્યાયમાં નથી એમ કહેતા જ બીક લાગે છે. હું પરમાત્મા છું એમ તો હા પાડી દેશે, પણ એમ કહે છે કે તારી પર્યાયમાં પણ તું વર્તમાનમાં પણ તું રાગ રહી છો તો કે હા સ્વભાવ બરોબર છે, પર્યાયમાં તો પર્યાયમાં રાગ, કારણ કે પર્યાય જ તારી નથી. અહીંયા 29 બોલ કીધા શું પર્યાય છે કે નહીં, તો કઈ પર્યાય નથી. પૂતગલના પરિણામ કીધા એટલે એનો અર્થ કઈ તારી પર્યાયમાં નથી. તો એનો અર્થ શું છે કે રંગ અને રાગ, રંગમાં તો આપણે માની લઈએ પણ રાગના પરિણામ તો કે વર્તમાન પર્યાયમાં પણ આ વર્તમાનમાં નિકટવર્તી શિષ્યને વર્તમાનમાં જીવ સ્વભાવ બતાવે છે, ભવિષ્યનો જીવ સ્વભાવ નથી બતાવતા. અત્યારે જે છે એ બતાવે છે કે તું કેવો છો, તો કે જે આ જે રાગ આદિ ભાવ છે ને એ તારી પર્યાય જ નથી, એ પૂતગલના પરિણામ છે. એટલે કે પૂતગલની પર્યાય છે એ પૂતગલની પર્યાય છે, એટલે કે વર્તમાનમાં રાગ આદિ મારી પર્યાયમાં પણ નથી.
એવો હું રાગ રહિત ભગવાન આત્મા છું. એ નિર્ણય કરવામાં અને અંદરમાં એટલું બધું એને નિસંતા હોય ને ત્યારે જે નિર્ણય થઈ શકે. નહીં તો એને એમ જ જ્યાં કરે કે પર્યાયમાં તો છે ને, પર્યાયમાં તો છે ને. અને મેં તો જ્યાં હોય ને કેટલા યારે વાત કરે ને બધા આ પ્રોબ્લેમ હોય કે પર્યાયમાં તો છે ને. અને કાં શું ખબર જ્ઞાનીઓના આધાર લઈ લે કે જ્ઞાન તો હોવું જોઈએ ને, જ્ઞાન તો કરવું જોઈએ ને. અરે ભાઈ તો કોઈ સત્સંગી ન થઈ જાય એટલા માટે કીધું કે ભાઈ જ્ઞાન તો હોવું જોઈએ કે આ પર્યાયમાં છે રાગ આદિ. શું કઈ આ જળ નથી કરાવતું તો એ તને કેવું પડે, કારણ કે તું સ્વચ્છંદી નો થઈ જાય. પણ એનો નાશનો ઉપાય બતાવો છે અમારે. ઓલી વસ્તુ સ્થિતિ બતાવી કે પર્યાયમાં રાગ આદિ ક્યાં છે તો કે પર્યાયમાં છે, પણ તને એના નાશનો ઉપાય તો કે તારી પર્યાયમાં છે જ નહીં. ઈ એના નાશનો ઉપાય છે. તારે રાગાદી રહિત થવું છે ને, પ્રગટપણે રાગાદી રહિત થવું છે ને. તો કે હું વર્તમાનમાં રાગાદી રહિત છું. દ્વૈત સ્વભાવ છે એની દ્વૈત સ્વભાવ તો ટીકા હોય છે. દ્વૈત સ્વભાવમાં રાગાદીની વાત તો બીજી ગાથામાં જ કાઢી નાખીએ કે જીવનો સ્વસમય, જીવનું સ્વરૂપ શું હોય તો કે જાણવું અને પરિણમવું. હું એવું યુગ કરતો એને જીવ કે છે. ત્યાં રાગ તો પહેલેથી મુહૂર્તમાં જ કાઢી નાખ્યું. હે ભવ્ય તું આમ જાણ એમ કહીને. એટલે રાગ વાળી વાત તો છે જ નહીં દ્વૈત સ્વભાવમાં, પણ પર્યાયમાં નથી. એ એને નથી બેસતું. એટલે આખો જીવ અધિકાર એ બધી પર્યાય ને કે જેને આપણે પર્યાયમાં તો છે ને, અત્યારે તો છે ને, વર્તમાનમાં તો પામર છીએ ને, એ જે વાત આપણા મગજમાં અભિપ્રાયમાંથી જતી નથી ને એના ખંડન માટે અહીંયા એને બધી અજીવમાં જ નાખી છે. અને હજી તો ભાઈ 60મી ગાથા તો નહીં પહોંચીએ. 60મી ગાથામાં તો વચ્ચે માર્ગનો દાખલો આપીને કીધું માર્ગ લૂંટાય છે. એ માર્ગ લૂંટાય છે. કોઈ બી જિંદગીમાં કોઈને બી ખબર છે કે માર્ગની કાંકરી લૂંટાતી નથી. એ સિમેન્ટ કોકરેટનો રોડ છે ને એને લૂંટાય, ત્યાં મુસાફર લૂંટાય છે અને માર્ગ લૂંટાય છે એમ કીધું. એમ અહીંયા આચાર્ય બે કહે છે કે રાગ આદિ તને લાગે છે ને, અથવા ગુણસ્થાન આદિ છે 14મા ગુણસ્થાન સુધીના કોઈ પણ ગુણસ્થાન 29 બોલ તને પર્યાયમાં ભાસતા હોય ને તો કહે છે કે એ માર્ગ લૂંટાય છે. એના જેવી વાત છે. અને એટલા માટે સર્વજ્ઞ દેવે પણ વ્યવહારથી કહી છે તો પણ એ તારી પર્યાયમાં પણ નથી, વર્તમાનમાં. કારણ કે તારી પર્યાય એમ કહે છે કે હું તો પરમાત્મા છું, હું વર્તમાનમાં જ ભગવાન આત્મા પરિપૂર્ણ પરમાત્મા છું. એવું પર્યાય ત્યારે ઓલા નાશનો ઉપાય ગોતવો છે ત્યારે તો એ ઉપાય છે કે મારી વર્તમાન પર્યાયમાં રાગ આદિ હોય જ ન શકે. કેમ તો કે મારી વર્તમાન પર્યાય તો એમ બોલે છે કે હું પર્યાય નથી, હું પરમાત્મા છું. કોણ પર્યાય? એ પર્યાય પરમાત્મા છે. એ નક્કી કરાવવું છે ને એના માટેનો આખો સમયસર છે. અને એના માટેનો આ જીવ અધિકાર જે છે ને અને એમાં ખાસ કરીને એટલે જીવ અધિકાર તો આપણે લઈ લીધો અને 39 થી 68 ગાથા એ આખો અધિકાર છે ને એમાં અજીવ કઈ અને એટલો ઝૂલો પાડ્યો છે. મને તો એમ થાય કે આના દ્રષ્ટાંતો છે ને એ દ્રષ્ટાંતની ગહેરાઈમાં જાય ને તો એમ થાય ઓહો માર્ગ લૂંટાતો જ નથી છતાં કેવો પડે છે. લોકોને સમજાવે કેમ રહેશે આપણે 60મી ગાથામાં લેશું પણ માર્ગ લૂંટાતો નથી છતાં સર્વજ્ઞ દેહને પણ એ વ્યવહારથી કેવું પડે છે. ગુણસ્થાન જીવના છે પણ એ માર્ગ લૂંટાવા જેવો છે. એમ અહીંયા એકેય પર્યાય છે ને એ તારી રાગાદી 29 બોલવાય એકેય પર્યાય રૂપથી છો જ નહીં. એ બધું પૂજગલના પરિણામ છે, પૂજગલના સ્વાંગ છે, પૂજગલના નિમિત્તે થયેલા ભાવો છે. એમાં તું ક્યાંય છો જ નહીં. એ નિસંગ નિર્ણય કરાવવા માટેના આખી ગાથાઓ આ બધી છે. એમાં ખાસ કરીને અજીવ કઈ અને ચૂજો પાડ્યો છે. એટલે બહુ જ આનું એના દ્રષ્ટાંત ઊંડાણથી ખોલન કરે ને ભાઈ તો પણ એને ખ્યાલ આવે કે અરે મારી પર્યાયમાં પણ રાગ આદિ નથી. હું જ્ઞાન સ્વભાવી છું. જ્ઞાન જાણું એ જ મારો સ્વભાવ છે. એમાં મને થોડો વિચાર હતો, આપણે ટાઈમ નથી કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે એમ કહે છે ને આપણે. તો સ્વપર પ્રકાશક સ્વભાવ છે એટલે શું? જાણવાનો મારો સ્વભાવ છે. જાણવું એ મારો સ્વભાવ છે. લોકો શું કહે પર પ્રકાશક સ્વભાવ છે એટલે કે પરને જાણવું મારો સ્વભાવ છે. એટલે પરનું જાણવું તો ઇન્દ્રિયાધીન છે. એ તો ઇન્દ્રિયગમની છે ને. પરનું જાણવું છે 5 ઇન્દ્રિયના માધ્યમથી થાય છે. હવે એને તો અહીંયા 49મી ગાથામાં ચોથા બોલમાં જ કહી દીધું ભાવ ઇન્દ્રિય મારો સ્વભાવ નથી. તો એ દેવ ઇન્દ્રિયના માધ્યમથી જે ભાવ ઇન્દ્રિય પ્રગટ થયું એનું નામ છે પરપ્રકાશક પણ. તો પરપ્રકાશક પણ સ્વભાવ ક્યાંથી હોય? એ સ્વભાવ સ્વપ્રકાશક સ્વભાવ છે ને. સ્વભાવનો અર્થ સ્વ અને પરનું જાણવું. એ સંબંધીનું જાણવું. પરનું જાણવું નહીં. જાણવું એ મારો સ્વભાવ છે. પણ એ બધું વિચારવું છે. ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે હું નીચે આગળ થઈ પણ એ મને બહુ વિચાર આવેલા. ક્યારેક કેશું વળી પ્રકાશ બોલો. બહુ સારો પોઈન્ટ તમે કીધું કે સ્વપર જાણવું છે
એ સ્વભાવ છે. એ સ્વભાવ છે. સ્વપર પદને જાણ્યું સ્વભાવ તો ઇન્દ્રિય છે, ઇન્દ્રિય વાળો સ્વભાવ થઈ ગયો. ઇન્દ્રિયના માધ્યમથી પરનું જાણવું થાય છે ને, તો એ સ્વભાવ 5 ઇન્દ્રિયથી જાણે સ્વભાવ. તો પછી આટલો બધો નિશો શું કામ કરવો પડ્યો બધા બોલોમાં? અરસ ને અરસ ચોથા બોલમાં ભાવેન્દ્ર તારો સ્વભાવ નથી, અથવા તો 31-32 ગાથા બધા લીધું, 31 ભાવેન્દ્ર ને બધા નિષેધ કર્યો. એ સ્વભાવ તો નિષેધ કઈ થાય? એટલે પરને જાણવું એ તો સવાલ જ નથી. એટલે એ બધું આપણે ટૂંકમાં સ્વભાવ શબ્દ આવ્યો, સફળ પ્રકાશક સ્વભાવ, જાણવું 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 એ મારો સ્વભાવ છે. બસ. બહુ સરસ, બહુ સરસ. બોલ મને એક તમારે રસ 11 એકાદ મિનિટ. હા બોલો બોલો. હા મને વાંધો નથી, તમારે મોડું થાય. અવ્યક્તનો ત્રીજો બોલ છે ને? અવ્યક્તનો ત્રીજો બોલ મારા ફોનમાંથી આવ્યો. ઓકે, મને આવે અવાજ. ચિત્ત સામાન્યમાં ચૈતન્ય સર્વવ્યક્તિ નિમગ્ન છે ને, એટલે હું એમાંથી એમ કાઢું છું કે જો ભૂતકાળની પર્યાયો તો પણ નિમગ્ન થઈ ગઈ, એટલે પરિણામિક ભાવ થઈ ગઈ. ભવિષ્યની પણ પરિણામિક છે અત્યારે, તો હું પણ પરિણામિક ભાવ જ છું. પર્યાયનો ધ્વનિ એવો જ આવવો જોઈએ કે હું પરિણામિક ભાવ જ છું. ભૂતકાળમાં અને ભવિષ્યમાં એ બધી પર્યાયો પરિણામિક ભાવ રૂપે છે. ભૂતકાળની છે, હું છું મારે પણ નિમગ્ન થવાનું છે પરિણામિક ભાવમાં જ. મારે અરજભાઈ, હા એક મિનિટ, હું આમાં એ જ લઉં છું. હું શું ખબર છે કે આ જે વર્તમાન પર્યાય છે ને, બરાબર, નિમગ્ન, હું આમાં શું લઉં છું ખબર છે? ભલે અહીંયા એવું નથી, પણ હું એમાંથી ભાવ કાઢવા માટે આપણને જરૂર ભાવ વર્તન થાય ને કે આમાં શું કેવું છે. તો કે અંતર નિમગ્ન કીધું ને, એમાં બે આમાં ખુલાસો નથી કર્યો કે વર્તમાન આપે. તો હું શું લઉં છું ખબર છે કે જ્યાં વર્તમાન પર્યાય છે ને આ સમયે એ અનંત કાળથી તો અંતર નિમગ્ન જ હતી. રાઈટ. અત્યારે જે પ્રગટ થઈ એ અનાદિથી આજ સુધી, એટલે કે અનંત કાળ છે. તો અનંત કાળથી પરિણામિક ભાવ હતી, અને એક સમય પછી અનંત અનંત આની કરતા અનંત ભૂતકાળમાં હતી ને એથી પણ અનંત ગણે કાળ સુધી એ પાણી ભાવે રહેવાની છે. એટલે કે એનો અર્થ કે અનાદિ અનંત એ પાણી ભાવે જ રહેલી છે. એક સમયનું જરા લક્ષ છોડી દો, હું વર્તમાન પર્યાયનું લખાણ, એ તો આવું જાણે છે એવું છું. બસ આવું જાણ્યું કોને? તો બસ એટલા પૂરતી પર્યાય છે કે આવું છે. કેવું છે? તો કે અનાદિ અનંત છે. એટલે પર્યાય છે ને એ અનાદિ અનંત નું એ પરિણામિક ભાવે જ છે. શું એમ અહીંયા ચિત્ત સામાન્યમાં જે નિમગ્ન કીધું ને એમાં પણ જાણ, એમ તું જાણ, એટલે એને એ પર્યાય એક બાર રહી ગઈ. બસ એટલે વર્તમાન નહીં ગઈ, પણ વર્તમાનની સ્થિતિ કેટલી? તો કે અનાદિ અનંત પરિણામિક ભાવે જ છે ભાઈ. એક સમય ખાલી પ્રગટ છે એનો શું મતલબ? એટલે એમાં ક્યાં અહમપણું કરે? આવું કોણ જાણે છે? તો કે બધામાં પર્યાય એમ કહે કે હું આ છું. તમે જે કીધું ને કે એ પરિણામિક ભાવે છે અનાદિ અનંત, એ હું છું. એ પર્યાય એમ જ કે છે આ બધા બોલમાં, વ્યક્ત કે કોઈ પણ વસ્તુમાં આ તે હું છું. શું? તો કે આ અનાદિ અનંત છે જે પરિણામિક ભાવ છે ને એ હું છું. એટલે કે વર્તમાન રૂપ જે એક સમયની પર્યાય જાણનારી પર્યાય છે ને એ પણ એમ નથી કહેતી નથી કે હું છું. જાણનારી પર્યાય પોતાને જાણવા પણ એમ નથી કહેતી, એ પણ એમ કહે કે જે પરિણામિક ભાવે છે ને એ જ હું છું. એટલે કે ચિત્ત સામાન્યમાં નિમગ્ન. એટલે એક સમયની પર્યાય છે ને એને તમે ભલે જાણનારી છે એટલા પૂરતું વાર છે, પણ એ અનાદિ અનંત છે, પરિણામિક ભાવે છે. બરાબર. બીજું તમે છે ને કાલે પાણીબેન કઈ કહેતા? ઇન્ફિનિટી માઇનસ, બરાબર. એનું છે ને ઇનડાયરેક્ટલી આપણે એનું સમર્થન જોયું ને આગમમાંથી, તો જેમ આવે છે ને આપણે ઈષ્ટોપદેશમાં જેમ આવે છે કે કોઈ ઓલું આમ્ર વન હોય એમાં એક કે બે ઝાડ લીમડાના હોય તો આપણે આમ્રવન જ કહેવાય. એને એમ કે આમ્રવન એક લીમડો અને એક પીપળો એમ નથી. એટલે આમ્ર બરોબર છે. એટલે પર્યાય, એટલે આ પર્યાય પણ એટલે એનો શું છે ભાઈ કે એક સમયની પર્યાય છે, હું એમાં બહુ છે પણ આમાં જોર કરવા જેવું નથી. જ્ઞાનભાઈ કીધું ને કે ભાઈ તો વેદાંતિ ન થઈ જાય ને એટલે જૈન દર્શનમાં એક સમયની પર્યાય મૂકી છે, રાખી છે એમ. એટલે શું કે એનું તારે કાંઈ લક્ષ કરવા જેવું નથી. છે એ પર્યાય એક સમય પહેલા તમે કીધું આંબળા વન જ છે આખું. હવે એમાં એકાદો લીમડો પીપળો હોય ને યાર કાંઈ મતલબ નથી, એ આખું આંબાનું જ વન છે. એમાં છે ને બરોબર, પણ એમાં મહેમાન આવે જવા માટે છે બરોબર, પણ એમાં એટલું એપ્રોપ્રિએટ એટલા માટે થતું કે પછી મહેમાનનું શું? આ તો એમ કે કઈ પાયણ ભાવે જ છે એમ, ખાલી આવીને હોય જો એમ નહીં.
પણ ઉપજો અને પાછો અંતર નિમગ્ન થઈ ગયો. એટલે કે અનાદિ અનંત પારિણામિક ભાવ છે. એક સમયનું કોઈ મહત્વ નથી. એક સમયનું અનાદિ અનંત ઇન્ફિનિટી -1 એટલે ઇન્ફિનિટી એમાં કાંઈ કોઈને વિકલ્પ જ ન આવે કે -1 એટલે શું. અને એમ જોવાને તો 21 બોલ જે છે ને, હું જે ગુડ્ડતા છે વિકૃતિ પણ એનો અર્થ એ છે કે અનંત અનંત જે ગુણો છે ને એ બધા મારા શું છે. અનંત -21 નો કાંઈ કિંમત જ નથી. અનંત -21 લો ને તોય અનંત જ છે. એટલે એનો અર્થ કે હું વર્તમાનમાં પરિપૂર્ણ પરમાત્મા છું. એ રાગ આદિ માઇનસ છે ને એની કોઈ કિંમત જ નથી. વર્તમાન પર્યાયમાં જે હો તે હો એ પર્યાય જ હું નથી. હું એને એ પર્યાય 11મી ગાથાનું જે છે ને કે પર્યાય પોતાને પર્યાયપણે ન માને અને પર્યાય પોતાને દ્રવ્ય સ્વભાવ રૂપ પોતાને માને. દ્રવ્ય સ્વભાવને નહીં, પોતાને દ્રવ્ય સ્વભાવ રૂપ માને. હું એનું નામ હે ઉપાદેયપણું છે. એ 11મી ગાથા છે ને એ આખું જૈન દર્શનનું પ્રાણ અથવા તો સમ્યક દર્શનની સિદ્ધિનો ઉપાય છે. એટલે એની ઉપરથી આખું વિચારે તો બધા બોલની રીતે મેળવણી. હું એને મેળવણી એક જ કરવાની છે કે હું વર્તમાનમાં રાગ આદિ રહિત, પર્યાયમાં પણ રાગ આદિ રહિત પરમાત્મા છું. હું સિદ્ધ છું, જ્ઞાતા છું. એને એટલા માટે ધર્મદર્શી કે બહુ સિમ્પલ શબ્દમાં કહી દીધું કે સિદ્ધથી ખેંચો એક સમય તો ગયો મિથ્યાત્વમાં. આ તારો મિથ્યાત્વ એટલે ઉભું થયું છે કે તું તને પરમાત્મા પણ દેખતો નથી ને, હું એટલે મિથ્યાત્વ ઉભું થયું છે. અને યુગલજીએ એકવાર મને યાદ છે 84ના શિખરજીની શિબિરમાં હું ગયો ત્યારે કીધું હતું કે મિથ્યાત્વ થવામાં છે ને આત્મા કારણ છે. હું તો તેમ કહું મિથ્યાત્વ થવામાં આત્મા કારણ છે. તો કે મિથ્યાત્વમાં આત્મા કારણ છે એટલે શું કે મિથ્યાત્વ છે ને એ આત્માને સ્વીકારતો નથી, એ પર્યાયને સ્વીકારે છે. એટલે આત્માને સ્વીકારતો નથી એટલે આત્માની હયાતી આવી ને, આત્માને અસ્તિત્વ એટલે એ આત્માનું કારણ છે ને. જેમ સમ્યક દર્શન થવામાં આત્મા કારણ છે કે આ આત્મા તે હું છું, શુદ્ધાત્મા તે હું છું, એમ મિથ્યાત્વ થવામાં શુદ્ધાત્મા નથી એટલે એમાં પણ આત્મા જ કારણ છે. એટલે કહેવાનો મતલબ છે કે મિથ્યાત્વ હો કે સમ્યક તો કુબુદ્ધિ સુવિધા કઈ નથી ભેદ જાણું. બસ એ વાત એને છે ને એટલું બધું લક્ષમાં લેવાની જરૂર છે કે હું તે પરમાત્મા ને પરમાત્મા તે હું. બસ આટલું કરવાનું છે ભાઈ. છે બહુ સહેલું પણ હવે અનાદિના સંસ્કાર હું રાગી છું એ છૂટતું નથી. બરાબર. ચાલો ભલે બહુ ટાઈમ થઈ ગયો. ઓકે તમે ક્યારે મળી છે? હા કહી દીધું તમને. હવે 13 ને 15 13 થઈ ને 15 ને 18 નહીં મળીએ.